નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર શરૂ કર્યું હતું. એની અંદર આપણે ઓલરેડી 2 લેક્ચર છે એ લઈ લીધા છે. જે આપણે 3 પાર્ટમાં પૂરું કરવાનું હતું એમાં આપણે 2 પાર્ટ પૂરા કરી દીધા. શું પૂરું કરી દીધું આપણે? તો કે વર્ગ. વર્ગ કરો તો સંખ્યા કેવી બની જાય? તો કે પૂર્ણ વર્ગ. અને પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનું શું નીકળશે? તો કે વર્ગમૂળ. શું નીકળશે? વર્ગમૂળ. તો આજે આપણે આ વર્ગમૂળ છે એ પૂરું કરવાનું છે, બરાબર? કે કોઈ પણ સંખ્યાનું આપણે વર્ગમૂળ છે એ કઈ રીતના કાઢી શકીએ, એની શું રીત છે. તો એમાં પણ ખાસ યાદ રાખવાનું કે 1 થી 1000 સુધી એટલે કે 32ના વર્ગ સુધીના વર્ગમૂળ તો આપણને ડાયરેક્ટ મોઢે જ આવડવા જોઈએ. અને એ ઓલરેડી સાદુરૂપના દાખલા આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા છે, બરાબર? હવે થોડાક આમાં હજી આગળ વધીએ કે વર્ગમૂળ. તો વર્ગમૂળમાં પહેલાં આપણે શું નક્કી કરશું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનો એકમનો અંક આપણે નક્કી કરશું. તો કે એનો એકમનો અંક છે એ 1 હોઈ શકે? તો કે હા, 1 હોઈ શકે. જો અહીં મેં લખેલું જ છે એટલે તમને જોવામાં પણ સારું પડશે કે હા, આમાંથી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક છે 1 હોઈ શકે. જો 1 હોય તો તમે એનું વર્ગમૂળ કાઢો. તો વર્ગમૂળના એકમનો અંક શું હોઈ શકે? તો કે જો 1 હોય તો વર્ગમૂળ કાઢીએ તો એનો 1 પણ આવી શકે, અથવા 1 હોય તો એનું વર્ગમૂળ કાઢો તો 9 પણ આવી શકે. એટલે 2 પોસિબિલિટી આપણને મળે. તો એક તો શું હોઈ શકે? 1 હોઈ શકે અથવા તો 9 હોઈ શકે. પછી કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા હોય એનો એકમનો અંક 2 હોય તો કે ના, 2 ક્યારેય હોય નહીં. 3 હોય તો કે 3 પણ ક્યારેય હોય નહીં. 4 હોય? હા, 4 હોય. 4 હોય તો 2 પોસિબિલિટી કઈ મળે તમને? તો અહીં જોઈ લઈએ. જો 4 હોય તો એનું વર્ગમૂળ કાઢો તો 2 પણ આવી શકે, અથવા 4 હોય તો એનું વર્ગમૂળ કાઢો તો 8 પણ આવી શકે. તો અહીંયા પણ તમને 2 પોસિબિલિટી મળે. 4 હોય તો એક કયું મળશે? તો કે 2 મળશે અને બીજું 8 મળશે. જો તમે થોડુંક ઓબ્ઝર્વેશન કરો તો હંમેશા જે 2 સંખ્યા હોય ને એનો સરવાળો હંમેશા કેટલો થતો હશે? 10 થતો હશે. તો જો એક સંખ્યા યાદ આવે તો બીજી ઓટોમેટિક પણ તમને યાદ આવી જશે કે 2 છે, 2માં કેટલા નાખો તો 10 થાય? 8. બરાબર? ચાલો, એના પછી 5 આવી શકે? તો કે હા, 5 આવી શકે. પણ 5માં આપણને ખબર છે કે 5માં એક જ પોસિબિલિટી હોય, બીજી કોઈ હોય નહીં. 5 સામે 5 જ અંક આવશે, બરાબર? અને 5માં પણ પૂર્ણવર્ગ સંખ્યામાં હંમેશા 25 જોડે હશે. 5ની જોડે 2 જોડે હશે, ક્યારેય એકલો 5 હશે નહીં, બરાબર? ચાલો, એના પછી સ હોઈ શકે? તો કે હા, સ હોઈ શકે. સમાં કેટલી પોસિબિલિટી મળશે? તો કે એમાં પણ 2 મળશે. કઈ કઈ પોસિબિલિટી મળે? સ હોય, વર્ગમૂળ કાઢો તો 4 પણ આવી શકે, અથવા સ હોય, વર્ગમૂળ કાઢો તો સ પણ આવી શકે. તો 2 પોસિબિલિટી. કઈ કઈ? તો કે 4 અને સ. જો આ બેનો સરવાળો કરશો તો પણ તમને 10 મળી જશે. કેટલો મળી જશે? 10. એના પછી 7 હોય? તો કે ના, 7 ના હોય. 8 હોય? 8 પણ ના હોય. 9 હોય? તો કે હા, 9 હોય. તો જો 9 હોય તો 2 પોસિબિલિટી કઈ કઈ મળશે? તો કે 3. અહીંયા ધ્યાન રાખો કે જો 9 હોય તો વર્ગમૂળ કાઢો તો 3 પણ આવી શકે, અથવા 9 હોય તો વર્ગમૂળ કાઢો તો 7 પણ આવી શકે. તો અહીંયા પણ 2 પોસિબિલિટી મળશે. કઈ કઈ મળશે? 3 અને 7. 0 સામે 0. 0 સામે 0, બરાબર? તો આ પહેલાં તો તમને આખું ટેબલ યાદ હોવું જોઈએ કે પૂર્ણવર્ગ સંખ્યાના એકમનો અંક શું હોય તો એની પોસિબિલિટી કઈ કઈ આવે. આ વ્યવસ્થિત તમને યાદ હોવું. ફરીવાર ફટાફટ રિવિઝન કરી લઈએ કે જો 1 હોય તો 1 અને 9 આવી શકે, 4 હોય તો 2 અને 8 આવી શકે, 5 હોય તો 5 જ આવી શકે, 6 હોય તો 4 અને 6 આવી શકે, 9 હોય તો 3 અને 7 આવી શકે, બરાબર? તો વ્યવસ્થિત પહેલાં તો આ ટેબલ તમને યાદ હોવું જોઈએ. હવે આપણે એક પૂર્ણવર્ગ સંખ્યા લખીએ. કોઈ પણ એક પૂર્ણવર્ગ સંખ્યા લઈ લઈએ આપણે. બત્રીસ 49. જો પૂર્ણવર્ગ સંખ્યા હોવી જરૂરી છે. અને આ પણ મેં તમને અગાઉ શીખવાડ્યું કે જ્યારે આવી નિશાની હોય, અહીંયા કોઈ પણ સંખ્યા હોય પણ આનું તમે જ્યારે વર્ગમૂળ કાઢો તો એ હંમેશા કેવું લેવાનું? તો કે પ્લસ જ લેવાનું. આ વર્ગમૂળની નિશાનીનો મતલબ જ થાય કે તમારે સંખ્યા પ્લસ લેવાની છે. બાકી વર્ગમૂળ કાઢો તો પ્લસ ઓર માઇનસ 2 આવી શકે, પણ જ્યારે આવી નિશાની હોય તો ફક્ત ને ફક્ત પ્લસ જ લેવાનું, માઇનસ લેવાનું નહીં. હા, તમને કન્ડિશન આપી હોય કે x < 0, રકમમાં એવી કોઈ કન્ડિશન આપેલી હોય તો અને તો જ તમારે માઇનસ વર્ગમૂળમાં લેવાનું, બરાબર? વર્ગમૂળ કાઢો તો માઇનસ લેવાનું, નકર ક્યારેય લેવાનું નહીં. હવે શું કરવાનું? તો કે એકમનો અંક જોવાનો. એકમનો અંક કેટલો છે? 9. જો 9 હોય તો પોસિબિલિટી કઈ કઈ આવે? તો કે 3 અને 7. તો આની 2 પોસિબિલિટી આવશે, 3 અને 7.
તો આ એકમનો અંક નક્કી થઈ ગયો. હવે કેટલા ડિજિટ ભૂલી જવાના? તો કે 2 ડિજિટ ભૂલી જવાના. હવે આગળના જેટલા ડિજિટ હોય એને ટાર્ગેટ કરવાની કે વર્ગ બોલતો જવાનો પણ 32ની ઉપર જવાનું નહીં. તો કેટલાય વર્ગ ચાલશે 32? તો કે 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, વધી ગયા. કોનાથી ભાગ ચાલ્યો? 5ના વર્ગથી. 5નો વર્ગ શું થાય? તો કે 25. 6નો વર્ગ કેટલો થાય? 36, વધી ગયો. તો ભાગ ચાલ્યો 5થી, તો અહીંયા પહેલા બીજો જે અંક આવશે દશકનો એ કેવો આવશે? 5. એટલે આ જે વર્ગમૂળ છે એ કાં 53નો હશે અથવા તો 57નો હશે. હવે બેમાંથી એક સંખ્યા નક્કી કરવી હોય તો શું કરવાનું? કે બેમાંથી એક નક્કી કઈ રીતના કરશું? તો હવે જો આની ઘણી બધી રીતો છે કે આ બેની વચ્ચે છે એ તમે આ બેની વચ્ચે કઈ સંખ્યા આવે? 55. 55નો તમે વર્ગ કરી નાખો અને જો 55ના વર્ગ કરતાં સંખ્યા નાની હોય તો 53 આવે. 55ના વર્ગ કરતાં આપેલી સંખ્યા મોટી હોય તો મોટો જવાબ આવે. પણ તમારે અલગથી વર્ગ કરવા જવું પડે. એના કરતાં હું તમને બીજી સરસ મેથડ શીખવાડું કે ઓલરેડી જો આપણે અહીંયા લખેલા જ છે 25 અને 37. તો હવે જોવાનું કે આ 32 છે એ કોની નજીક છે? 25ની નજીક છે કે 36ની નજીક છે? તો તફાવતથી ખબર પડશે કે જો 32 અને 25 વચ્ચેનો તફાવત તમને કેટલો દેખાય? 7 દેખાય છે. એ જ રીતના 32 અને 36 વચ્ચેનો તફાવત કેટલો દેખાય? 4 દેખાય છે. કેટલો દેખાય છે? 4. આ કેટલો દેખાય? 4. તો જેની ઓછો તફાવત હોય એની નજીક કહેવાય કે નહીં? કોની નજીક છે? તો કે મોટાની નજીક છે. તો તમારો જવાબ શું આવશે? મોટી સંખ્યા. તો જો હવે તમારે વચ્ચે જે 55નો વર્ગ કરવા જવું પડશે નહીં. જે તમે કર્યું છે એનો જ ઉપયોગ કરીને તમે આરામથી નાની મોટી સંખ્યા છે એ નક્કી કરી શકશો. બરાબર? ચલો હજી એક દાખલો લઈએ. હજી એક બીજી સંખ્યા લઈએ આપણે. 118 81 છે. બરાબર? તો આનો એકમનો અંક શું છે? તો કે 1 છે. 1 જોઈને મને શું યાદ આવે? તો કે 1 પણ હોઈ શકે અથવા તો 9 પણ હોઈ શકે. જો આપણે અહીંયા લખેલું છે કે 1 હોય તો કઈ કઈ પોસિબિલિટી મળે? તો કે 1 અને 9. હવે કેટલા ડિજિટ ભૂલી જવાના? તો કે 2 ડિજિટ ભૂલી જવાના. હવે તો કે વર્ગ બોલતા જાઓ. 118ને ટાર્ગેટ કરવાના છે. 118ની ઉપર જવું જોઈએ નહીં. તો કે 10નો વર્ગ કેટલો થાય? તો કે 100. 11નો વર્ગ કેટલો થાય? 121. તો જો 10ના વર્ગથી ભાગ ચાલ્યો, 10નો વર્ગ કેટલો થાય? 100. એના પછી તરત લખી જ નાખવાનો. 11નો વર્ગ કેટલો થાય? 121. વધી ગયો. કોનાથી ભાગ ચાલ્યો? 10થી. તો આગળના 2 ડિજિટ શું આવશે? 10. એટલે આપેલી સંખ્યા છે એ કાં 101નો વર્ગ હશે અથવા તો 109નો વર્ગ હશે. હવે નાની મોટી સંખ્યા નક્કી કરવાની. તો 118 છે એ કોની નજીક છે? સીધે સીધું દેખાય છે કે 18 અને 100 વચ્ચે 18નો તફાવત છે. 118 અને 121 વચ્ચે ફક્ત 3નો તફાવત છે. તો નજીક કોની કહેવાય? મોટાની નજીક. તો અહીંયા પણ તમારો જવાબ છે એ કેવો આવશે? મોટી સંખ્યા. જો આપણે સમય પણ સાથે સાથે બચાવવાનો છે કે કેટલા ઝડપથી તમે દાખલા ગણી શકો છો એ ખાસ જોવાનું છે. બરાબર? આજકાલમાં જે મોટો પ્રોબ્લેમ છે એ શું છે? ગણિત બધાને આવડે છે. જેને આવડે છે એની વાત કરું. પણ સમયસર જે પૂરું કરી શકે એ જ વિદ્યાર્થી મેરિટમાં આવી શકે છે. બરાબર? તો સમયનું પણ મેનેજમેન્ટ કરવું એ ખૂબ જરૂરી છે. ખાલી ગણિત આવડવું જરૂરી નથી. ગણિત આવડવું જરૂરી છે, એની સાથે ટાઈમનું મેનેજમેન્ટ પણ ખૂબ જરૂરી છે. બરાબર? ચાલો હજી થોડાક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી કે બધા ડિજિટનો વારો આવી જાય એ રીતના. 100 હોય તો કઈ કઈ પોસિબિલિટી આવે? તો કે 4 અને 100. જો આમાં તમને કદાચ એક આંકડો યાદ રહી જાય ને તો બીજો આંકડો ઓટોમેટિક ખબર પડી જશે. આપણે ખબર છે કે 2 આંક જે એકમના અંક હોય એનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 10. એટલે એટલીસ્ટ એક તો તમને યાદ આવી જ જશે. એક આવી જાય તો બીજો ઓટોમેટિક યાદ આવી જશે. બરાબર? ચલો હવે આગળના ડિજિટ નક્કી કરવા છે. કેટલા અંક ભૂલી જવાના? તો કે 2 અંક ભૂલી જવાના. હવે કોને ટાર્ગેટ કરવાના? તો કે આગળની સંખ્યાના. આગળ કેટલી સંખ્યા છે? 3 અંકની. 158. હવે વર્ગ બોલતા જો. 12નો વર્ગ કેટલો થાય? તો કે 144. 13નો વર્ગ કેટલો થાય? 169. વધી ગયો. તો ભાગ કોનાથી ચાલ્યો? 12નો. 12નો વર્ગ કેટલો થાય? 144. 13નો વર્ગ શું થાય? 169. બરાબર? તો ભાગ 12થી ચાલ્યો. એનો મતલબ કે આગળના 2 અંકો છે એ શું આવશે? 12 આવશે. હવે નાનો મોટો પસંદ કરવાનો છે. તો આ 158 છે એ કોની નજીક છે? તો અહીં સીધે સીધું દેખાય છે કે આ 169ની નજીક છે. જો આ 2 વચ્ચેનો ગેપ કેટલો? 11નો દેખાય છે. અહીંયા તો તમને એમ નામ ખબર પડે 54 હોય તો 10 થઈ જાય. બરાબર? આ તો કેટલા છે? 58 છે.
એટલે ગેપ છે એ ઘણો બધો વધારે છે. તો મોટી સંખ્યાની નજીક છે તો તમારો જવાબ છે એ કેવો આવશે? મોટી સંખ્યા આવશે. બરાબર? સરવાળા બાદબાકી શીખી ગયા એટલે તફાવત કાઢતા ઝડપથી આવડવું જોઈએ. અથવા ના આવડે તો અંદાજિત તમે 10-10ના ગેપથી પણ લઈ શકો કે અહીંયા ખબર સીધું પડે છે કે આ બે વચ્ચે 11નો ગેપ છે. આ બે વચ્ચે જો 154 હોય તો 10નો થઈ જાય. હજી ઉપર બીજા 4 છે એટલે કેટલા? 14નો ગેપ છે. બરાબર? ચાલો અહીંયા 4 જોઈએ તો શું યાદ આવે આપણને? તો કે બગડો યાદ આવે. બગડો યાદ આવે એટલે 2માં 8 નાખો તો બીજો આઠડો પણ યાદ આવવો જોઈએ. થઈ ગઈ 2 સંખ્યા? તો કે હા. હવે 2 ડિજિટ ભૂલી જવાના. આગળ વધો કે 201ને હવે ટાર્ગેટ કરવાનો. વર્ગ બોલતા જાઓ, 201ની ઉપર જવાનું નથી. કેટલાય ભાગ ચાલશે? તો કે 14નો વર્ગ 196, 15નો વર્ગ 225. કોનાથી ભાગ ચાલ્યો? 14. 14નો વર્ગ શું થાય? 196. 15નો વર્ગ કેટલો થાય? 225. તો ભાગ ચાલ્યો 14થી. કોની નજીક છે? 201 છે કોની નજીક? તો સિમ્પલ સીધી ખબર પડે છે કે 201 ને 196 વચ્ચે ફક્ત 5નો ગેપ છે. અહીંયા કેટલાનો ગેપ છે? 201 થી 25, 24નો ગેપ છે. તો આ સંખ્યા આઘી છે એટલે કે દૂર છે. તો નજીક કઈ સંખ્યા પડી? નાની. તો જવાબ આવશે તમારો નાનો. બરાબર? ચલો હજી 2 દાખલા લઈ લઈએ. 1 જોઈને શું યાદ આવે? તો એકડો અને નવડો. પહોંચી ગયા અહીંયા સુધી. હવે તો કે 2 ડિજિટ ભૂલી જવાના. 580. વર્ગ વ્યવસ્થિત આવડવા જોઈએ. બરાબર? 1 થી 20 નહીં ચાલે. 580 જોઈને આપણને શું આવડે? યાદ આવે 576. 576 છે એ કોનો વર્ગ છે? તો કે 24નો. તો એના પછી 25નો વર્ગ શું થાય? 625. કોનાથી ભાગ ચાલો? 24થી. કાં 241 જવાબ આવશે અથવા તો 249 જવાબ આવશે. હવે આ 880 છે એ કોની નજીક છે? સીધું દેખાય છે કે આ બે વચ્ચે 4નો તફાવત છે. અહીંયા તો એમનામ વધી ગયો. 600 પહોંચો તો 20નો તફાવત થાય. હજી ઉપર 25નો એટલે ટોટલ 45નો તફાવત થાય. તો નાનાની નજીક છે તો જવાબ કેવો આવશે તમારો? નાનો. બરાબર? ચાલો હજી એક દાખલો જોઈ લઈએ. જો એટલી હું પ્રેક્ટિસ તમને અહીંયા કરાવીશ કે તમારે લગભગ તમને વાંધો આવશે નહીં. અને તમારે આ બધા વિડીયોમાં શું થાય કે જેવી પ્રેક્ટિસ શરૂ કરો થોડી વાર માટે પોઝ કરવાનો, 4 દાખલા ગણવાના, પછી ટેલી કરવાના કેટલા મારા દાખલા સાચા પડ્યા. 9 જોઈને શું યાદ આવે? તો કે 3 અને 7 આવે યાદ? હા. હવે કેટલા ડિજિટ ભૂલી જવાના? 2. 161ને ટાર્ગેટ કરવાના. વર્ગ બોલતા જાઓ. તો 12નો વર્ગ કેટલો થાય? તો કે 144. 13નો કેટલો થાય? 169. આવી રીતના 2 વર્ગ લખી નાખવાના કે જેની વચ્ચે આપેલી સંખ્યા હોય. બરાબર? તો ભાગ ચાલ્યો 12થી. તો આગળના 2 ડિજિટ શું આવશે? 12. કાં 123 જવાબ આવશે ને કાં 127 જવાબ આવશે. હવે 161 છે કોની નજીક? તો સિમ્પલ ખબર પડે કે આ એક વર્ગની સંખ્યા કહેવાય. જો 61 અને 69 એકડાની લાઈન બોલીએ તો આ બધા એક કેટેગરીના એક વર્ગના કહેવાય. આમ 51, 58 તો આ એક કેટેગરી કહેવાય. 42, 47 એક કેટેગરીના કહેવાય, એક ક્લાસના કહેવાય. બરાબર? તો એક ક્લાસમાં હોય એનો તફાવત હંમેશા બીજા કરતાં ઓછો હોય. બરાબર? તો આ કોની નજીક છે? મોટાની. તો સંખ્યા આવશે મોટી. તો આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત છે આ મગજમાં ઉતરી ગયું હશે. બરાબર? મેં તમને 100 એક્ઝામ્પલ કરાવ્યા વ્યવસ્થિત અને આઈ હોપ કે હવે બધાને આવડતું હોવું જોઈએ. ચાલો હવે કે ખાસ કરીને અત્યારે જેમ વર્ગમાં દશાંશનો વર્ગ વધારે પૂછાય છે એમ વર્ગમૂળમાં પણ દશાંશ સંખ્યાનું વર્ગમૂળ વધારે પૂછાય છે. બરાબર? તો શું કરવાનું? તો કે આ તો આપણને આવડતી સંખ્યા છે તો આનું તો સીધું આપણે વર્ગમૂળ લઈ લઈશું. તો આનું વર્ગમૂળ કાઢશું. 625 કોનો વર્ગ છે? 25નો. તો વર્ગમૂળ કાઢો તો શું થાય? 25. હવે પોઈન્ટ ક્યાં આવશે? તો યાદ કરો કે જ્યારે આપણે વર્ગમૂળ કરતા હતા વર્ગ કરતા હતા ત્યારે શું થતું હતું કે પોઈન્ટ પછી જો એક અંક હોય અને એનો તમે વર્ગ કરો તો પોઈન્ટ પછી અંકો કેટલા થઈ જતા? ડબલ. તો આનાથી ઊંધું કે જ્યારે વર્ગમૂળ કાઢો જો 2 પોઈન્ટ હોય તો એના અડધા થઈને કેટલા થઈ જાય? 1 થઈ જાય. બરાબર? તો અહીંયા 2 પોઈન્ટ પછી અંકો કેટલા છે? 2. તો જવાબમાં પોઈન્ટ પછી અંકો કેટલા આવશે? 1. બસ વાઇસ વર્સા. મેં કીધું ને કે ભાવનગરથી તળાજા જવાય તો તળાજાથી ભાવનગર પણ આવી શકાય. બરાબર? પણ જે નિયમ હોય એ લાગુ પડે
કે જતી વખતે ડબલ થાય તો આવતી વખતે શું થશે? અડધા. જો આ જતી વખતે અહીંથી અહીંયા કેવા થાય? ડબલ. તો અહીંથી આવતી વખતે શું થશે? પોઈન્ટ છે કેવા થશે? અડધા. આવું નવું ઝીરોમાં પણ લાગુ પડશે, બરાબર? બંનેમાં આ વસ્તુ છે એ તમને લાગુ પડશે. ચલો 1764. હવે જો મોઢે યાદ ન હોય તો આપણને આની રીત તો આવડે જ છે. 4 જોઈને આપણને શું શું યાદ આવે? તો કે 2 અને 8. આગળ વધો. 2 આંકડા ભૂલી જવાના. હવે શું આવશે? 17. તો કે 4 નો વર્ગ કેટલો થાય? 16. 5 નો કેટલો થાય? 25. કેટલાય ભાગ ચાલ્યો? 4 થી. 17 છે કોની નજીક છે? 16 ની નજીક છે કે 25 ની? તો સીધું દેખાઈ આવે છે કે 16 ની નજીક છે. તો આપણો જવાબ શું આવશે? 42. પણ 42 તો આવશે, પોઈન્ટ ક્યાં આવશે? તો કે રકમમાં પોઈન્ટ પછી 2 અંકો છે, તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવશે, બરાબર? તો આ રીતના ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. ચલો હજી એક બે એક્ઝામ્પલ આપું કે તમને આવું લખ્યું હોય 0.1024. તો આ આપણી રેન્જમાં છે, તો આમાં આપણે કોઈ આવા નિયમો લગાડશું નહીં. આપણી રેન્જમાં હોય તો ડાયરેક્ટ લખવાનું કે એ 10 કોનો વર્ગ છે? 32નો. તો વર્ગમૂળ કાઢો તો શું આવે? 32. પણ પોઈન્ટ પછી અંકો કેટલા છે? તો કે પોઈન્ટ પછી અંકો આમાં 4 છે, તો જવાબમાં એનાથી અડધા પોઈન્ટ એટલે કે 0.32 જવાબ તમારો આવશે, બરાબર? કદાચ તમને કાલ સવારે આવું પૂછી નાખે કે 0.0001, તો આનો જવાબ શું આવે? એક તો પોઈન્ટ પૂર્ણ વર્ગ સંખ્યા હશે એ ભણી ગયા કે પૂર્ણ વર્ગ સંખ્યામાં પોઈન્ટ પછીના અંકો બેકી સંખ્યામાં હોવા જોઈએ. શું અહીંયા છે? 1 2 3 4 5 6 છે. તો આનું વર્ગમૂળ કાઢીએ શું આવશે? તો કે 1. પણ અહીંયા પોઈન્ટ કેટલા હતા? 6. તો 6 ના અડધા કરો તો કેટલા થાય? 3. તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંકો આવવા જોઈએ, તો 0.001, બરાબર? તો આ રીતના છે તમે દાખલો છે એ ગણી શકો, બરાબર? ઘણીવાર એવું થાય, એક સંખ્યા હજી લખું છું 0.004. આનું વર્ગમૂળ નીકળે? તો આપણને ખબર છે કે પૂર્ણ વર્ગ સંખ્યામાં પોઈન્ટ પછીના અંકો જે છે એ કેવા હોવા જોઈએ? બેકી સંખ્યામાં હોવા જોઈએ. અહીંયા કેટલા છે? તો કે 1 2 3. તો કે આનું વર્ગમૂળ નીકળશે નહીં. ભલે 4 પૂર્ણ વર્ગ સંખ્યા રહી, પણ આનું વર્ગમૂળ નીકળશે નહીં, બરાબર? હંમેશા પોઈન્ટવાળો દાખલો હોય તો પોઈન્ટ પછીના અંકો છે એ બેકી સંખ્યામાં હોવા જોઈએ, કમ્પલસરી, બરાબર? ચાલો, તો હવે આપણે દાખલા ગણશું. ચલો આ થોડુંક પછી અથવા તો શીખવાડી જ દઉં. ચલો કે એવી સંખ્યાઓ કે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એનું વર્ગમૂળ કાઢવું હોય તો કાઢી શકાય ખરું? જો હજી ગુજરાત ગવર્મેન્ટમાં આના ઉપર દાખલા પૂછાતા નથી, પણ તમે જો એસએસસીની કોઈ તૈયારી કરતા હોવ, એટલે કે સેન્ટ્રલ એક્ઝામની, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, તો ત્યાં તમને આ દાખલા પૂછાય છે. એટલે એવું પણ બની શકે કે આવનારા સમયમાં ગુજરાતમાં પણ તમને આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર? તો એવા કઈ રીતના કાઢી શકાય? તો હું તમને 2 દાખલા વ્યવસ્થિત કરાવું એટલે તમને આવડી જશે. આમાં સંખ્યા પણ તમને હંમેશા 1 થી 20ની આસપાસની જ સંખ્યા પૂછાશે, બાકી કોઈ સંખ્યા પૂછાશે નહીં. હું એમ કહું કે 10. આ 10નું મારે વર્ગમૂળ કાઢવું છે. કેટલાનું કાઢવું છે? 10નું વર્ગમૂળ કાઢવું. હવે 10 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો જો પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તો તમે આ એક સૂત્ર આપેલું છે કે આની મદદથી તમે જે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય એવી સંખ્યાનું તમે વર્ગમૂળ છે એ કાઢી શકો. કઈ રીતના? તો કે x ± y. જ્યાં તમારે x કેવો લેવાનો? તો કે x છે એ આપેલી સંખ્યાની નજીકનો પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની, અને y શું છે? તો કે ± સંખ્યા હશે પૂર્ણ વર્ગમાંથી, બરાબર? કઈ રીતના લખવાનું? તો આ 10ને આ 2 ભાગમાં વેચી નાખવાનો. તો આ 10ને જો 2 ભાગમાં વેચી નાખું તો 10ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો કે 9. હવે જો મારે ફરીવાર 10 કરવા હોય, રકમમાં કોઈ ચેન્જ ન કરવો હોય, તો મારે અહીંયા શું કરવું પડે? તો કે હજી +1 કરવું પડે. એટલે રકમમાં મેં કોઈ ચેન્જ કર્યો નથી. જો 9 + 1 10 10 થઈ ગયા. પણ મેં શું કર્યું કે આ સૂત્રને રિલેટેડ થોડુંક આ જે સંખ્યા હતી એના ફોર્મેટમાં મેં ચેન્જ કર્યો, બરાબર? તો હવે જો આ સૂત્ર બે સેમ ટુ સેમ થઈ ગયું કે નહીં? આ તમારો શું બની ગયો? x, અને આ જે છે એ તમારો શું બની ગયો? y. તો y ક્યારેક પ્લસ પણ આવી શકે, ક્યારેક માઇનસ પણ આવી શકે. એટલા માટે મેં શું લખ્યું છે? +or - y. હવે શું કરવાનું? સૂત્ર પ્રમાણે
તો કે વર્ગમૂળમાં x, તો અહીંયા વર્ગમૂળમાં શું આવશે 9 વત્તા, વચ્ચે વત્તા છે તો અહીંયા પણ વત્તા જ લેવાનું, y બરાબર આપણે અહીંયા શું કર્યું 1 છેદમાં શું આવશે 2√x, xની જગ્યાએ 9 થઈ ગયું. બસ હવે તમારે ખાલી આનું સાદુરૂપ આપવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. બરાબર. તો જો આનું સાદુરૂપ આપશો તો શું થાય છે 9નું વર્ગમૂળ શું થાય 3 1/9નું વર્ગમૂળ શું થશે 3 અને 3 દુ 6 બસ આનું સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ તમારે આને ઘણી બધી રીતે આપી શકાય. તમે આને અહીંથી અપૂર્ણાંકમાં પણ આપી શકો, આને દશાંશ અપૂર્ણાંકમાં આપવું હોય તો તમારે આનું સાદુરૂપ આપવું પડે. બરાબર. તો 1/6 એનું અંદાજિત મૂલ્ય કેટલું થાય, અથવા તો જો આના ઉપરથી તમને ઓપ્શન ઉપરથી તમને સારું પડશે કે ઓપ્શનમાં તમારે જો આનો જવાબ શું આવશે તો કે 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. જો 3 પોઈન્ટ સમથિંગ જવાબ તમારા ઓપ્શનમાં એક જ હોય તો તમે ડાયરેક્ટ ટિક કરી શકો. અહીંયા આપણે આખો દાખલો ગણશું. બરાબર. 3 વત્તા 1/6 છે એને શું કહેવાય અંદાજિત વેલ્યુ લખવી તમે શું લખી શકો, ભાગ ચલાવવો હોય તો ભાગ ન ચાલે 0 10 6 એકા 6 2 પોઈન્ટ સુધી ચલાવવાનો, એનાથી આગળ ચલાવવાનો નહીં. 4 વધ્યા 40 36 બસ આગળ વધારવાનો નહીં. તો આનો એક્ઝેક્ટ અંદાજિત જવાબ છે એ કેટલો આવશે તો કે 3.16. બસ પતી ગયો. તો આવી રીતના કોઈ પણ એવી સંખ્યા હોય કે જે પૂર્ણ વર્ગ ના હોય એનું પણ તમે વર્ગમૂળ છે એ કાઢી શકશો. બરાબર. હજી એક સંખ્યા બીજી લઈએ, માઇનસ વાળી કરીએ આપણે, કે વર્ગમૂળમાં આપણે લઈ લઈએ 7. ચલો 7 લઈ લીધા. તો જો આને હું 7ની નજીકની પૂર્ણવર્ગ સંખ્યા લખું તો શું લખાય 9. તો જો મારે 7 કરવા હોય તો અહીં શું કરવું તો કે -2 કરવા પડે, તમારે કરવા પડે. તો આ સંખ્યા એની જ થઈ ગઈ, 9માંથી 2 જાય તો 7. હવે હું આ ફોર્મેટ પ્રમાણે લખી નાખું, વર્ગમૂળમાં 9 માઇનસ છે તો અહીંયા પણ માઇનસ આવશે 2. આ વર્ગમૂળમાં અહીંયા કેટલા y બરાબર કેટલા છે 2, તો 2 2√9. જો મગજમાં સૂત્ર હશે તો તમે આમાંથી સ્ટેપ છે એ ઘટાડી શકશો ધીમે ધીમે. બરાબર. ચલો 9નું વર્ગમૂળ શું થાય 3 2. 9નું વર્ગમૂળ શું થાય તો કે 3 2 તેરી 6 થઈ ગયા છે. હવે 2/6 નું અંદાજિત મૂલ્ય જો અહીં તમે ભાગ ઉડાડી શકો 2 તેરી 6 એવું પણ કરી શકાય. ભાગ ઉડાડવા હોય તો આમ ઉડાડી દેવાના 2 તેરી 6. તો 1/3 અંદાજિત મૂલ્ય તમને ખબર હોવી જોઈએ કે એનું અંદાજિત મૂલ્ય શું થાય 0.33. થોડુંક આપણે જ્યારે ટકાવારી ભણશું અથવા તો દશાંશ અપૂર્ણાંક ભણશું તો દશાંશ અપૂર્ણાંકમાં આ વસ્તુ આવી ગયેલી છે ઓલરેડી કે 1/3 એટલે 0.3333 ચાલ્યા જ કરે આગળ ને આગળ. બરાબર. પણ આપણે 2 જ અંકમાં લેવાની, વધારે લેવાની નહીં. તો 3માંથી 0.33 બાદ કરો તો શું મળે તો કે 2.67 અથવા 67 જેટલું અંદાજિત મૂલ્ય મળે. જો આનાથી તમે આ એક્ઝેક્ટ વેલ્યુ ન કહેવાય, અંદાજિત કહેવાય, કેમ કે આમાં તો પોઈન્ટ પછી આગળ વસ્તુ ચાલ્યા જ કરે, સંખ્યાઓ ચાલ્યા જ કરે. પણ આ તમે એક્ઝેક્ટ અંદાજિત સુધી તમે સહી પહોંચી શકશો. બરાબર. તો આ રીતના કોઈ પણ સંખ્યાનું કોઈ એવી સંખ્યા હોય કે જે પૂર્ણ વર્ગ ના હોય તો એનું પણ તમે અંદાજિત વર્ગમૂળ કાઢી શકશો. બરાબર. અને આવો ઓપ્શનમાં એક જ આન્સર હશે કે 2 પોઈન્ટ સમથિંગ હશે. તમારે એક્ઝામમાં આ ગણતરી અહીંથી દાખલો પતી જશે, તમને અહીંથી ખબર પડી જશે કે આનો જવાબ કેવો આવશે તો કે 3 કરતાં નાનો આવશે. અને આ 1/3 છે એટલે એ વેલ્યુ પણ ખબર પડી જશે કે 0 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે 2 અને 3ની વચ્ચે આવશે. તો 2 અને 3ની વચ્ચે એવો એક જ ઓપ્શન હશે કે તમે ટીક કરી શકશો. બરાબર. કદાચ તમને 2 અને 3ની ઓપ્શન ઘણા બધા 4 ઓપ્શન આપ્યા હોય તો એક્ઝેક્ટ આન્સર ગોતતા પણ મેં તમને શીખવાડી દીધું છે. બરાબર. ચલો તો આ સંખ્યા જે પૂર્ણ વર્ગ ન હોય એનું પણ તમે વર્ગમૂળ કાઢી શકો. હવે થોડાક સિરીઝ આધારિત દાખલાઓ કે 2017-18ની આસપાસમાં આ બધા દાખલા બહુ પૂછાતા, પણ છેલ્લા અત્યારે 2-3 વર્ષથી આ બધા દાખલા પૂછાતા નથી. જો અત્યારે 2026માં જૂન મહિનામાં રેકોર્ડ થઈ રહ્યું છે. બરાબર. તો અત્યારની કન્ડિશને આ દાખલા પૂછાતા નથી, પણ આપણે કરવા જરૂરી છે. ક્યારે આ કહેવાય ને કે ઓલો અમુક વાયરસ હોય ને ફંટો મારે એની જેમ ક્યારે આ લોકો પૂછવા મળે એનું કંઈ નક્કી નહીં. તો આ બધા દાખલા છે એકવાર કરેલા હોય ને તો આરામથી તમે કરી શકો. બરાબર. શું કરવાનું તો કે જે સંખ્યા આપેલી હોય એ જો ઇન્ફિનિટિવ સુધી હોય, વચ્ચે પ્લસની નિશાની હોય તો શું કરવાનું તો કે આપેલી સંખ્યાના ક્રમિક અવયવો પાડવાના. તો આપેલી સંખ્યાના ક્રમિક અવયવો
3 ગુણ્યા 4. બસ હવે એક જ નિયમ યાદ રાખવાનો કે જો અહીંયા પ્લસ હોય તો જવાબ શું આવશે? તો કે મોટી સંખ્યા. તો આનો આન્સર શું આવશે? તો કે આનો આન્સર 4 આવશે. જો માઇનસ હોય તો જવાબ કઈ આવશે? નાની સંખ્યા આવશે. બરાબર. ચલો, જો અહીંયા માઇનસ છે તો આના પણ હું જો ક્રમિક અવયવો પાડું તો શું થાય? 3 ગુણ્યા 4. શું છે? માઇનસ માઇનસ માઇનસ. તો માઇનસ હશે તો જવાબ શું આવશે? નાની સંખ્યા. બરાબર. તો આનો આન્સર શું આવશે? 3. હવે તમને એમ થાય કે સાહેબ આ તો બધી ક્રમિક સંખ્યાના અવયવો પડે, ક્રમિક સંખ્યાના અવયવો ન પડે તો શું કરવાનું? તો એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે કે સૂત્રથી પણ તમે જો આ તમે ક્રમિક અવયવોવાળી યાદ ન રાખો અને ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખો તો પણ ચાલે કે આ સૂત્રથી દરેક દાખલા થઈ જશે કે જેના ક્રમિક અવયવો ના પડે તો પણ તમે શું કહેવાય વર્ગમૂળ છે એ કાઢી શકો. કન્ડિશન એ હોવી જોઈએ કે આ ઇન્ફિનિટિવ સુધી હોવું જોઈએ. બરાબર. તો આ સૂત્રથી કે વર્ગમૂળમાં 4a + 1 ડિવાઈડ બાય 2 થી તમે દરેક દાખલા છે એ ગણી શકો. આ એ શું છે? તો કે જે અહીંયા રિપીટ સંખ્યા જે આવતી હોય આને શું કહેવાય? એ કહેવાય. શું કહેવાય? એ કહેવાય. તો તમે ક્રમિક અવયવો ના પડતા હોય એવી સંખ્યાનું પણ તમે વર્ગમૂળ છે એ કાઢી શકાય. જો આપણે દાખલો ગણીએ કે વર્ગમૂળમાં શું આવશે? હવે એની જગ્યાએ અહીંયા કેટલા છે? 3. તો જો આ સૂત્ર પ્રમાણે ગણીએ તો 4 તેરી 12 વત્તા 1 અને આ 12ની બાજુ 1 છે એને ભેગો કરવાનો નથી. બરાબર. ડિવાઈડ બાય 2. તો 12 ને 1 13. તો વર્ગમૂળમાં 13 વત્તા 1 ડિવાઈડ બાય 2. બસ આનું કાંઈ ન થાય. પતી ગયો દાખલો. તો જો આ જ સૂત્રથી તમે ઉપરનો દાખલો પણ ગણી શકો. સૂત્ર શું હતું આપણું? વર્ગમૂળમાં 4a. તો અહીંયા એની જગ્યાએ 12 છે. તો 12 ચોક 48 થાય કે ન થાય? તો કે હા થાય. વત્તા 1 કાઉન્સની 12 પણ 1 ડિવાઈડ બાય 2. તો જો 48 ને 1 49. 49નું વર્ગમૂળ નીકળે 7. 7 વત્તા 1 8ના છેદમાં 2. 2 વડે છેદ ઉડાડો તો કેટલા આવે? 4. જો આવી ગયો. તો જો સૂત્ર યાદ હશે તો જેના ક્રમિક અવયવો પડે કે ન પડે દરેક દાખલો તમે ગણી શકો. પણ એક્ઝામમાં મોસ્ટલી આપણને ક્રમિક અવયવો જેવા પડી શકે એવા જ દાખલા પૂછાય છે. બરાબર. એટલે એક્ઝામમાં તમને આમાંથી આ જ દાખલો મોસ્ટલી પૂછાય કે 1 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2. 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 6. 3 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 12. 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 20. 5 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 30. 6 ગુણ્યા 7 કેટલા થાય? 42. 7 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 56. 8 ગુણ્યા 9 8 9 72. આ 72 વાળો છે ઘણીવાર દાખલો પૂછાઈ ગયેલો છે. પ્લસ હોય તો 9 જવાબ આવે. 8 હોય 72 જ્યારે પૂછાય ત્યારે. માઇનસ હોય તો 8 જવાબ આવે. તો આ રકમ ઘણીવાર પૂછાઈ ગયેલી છે. એટલે મોસ્ટલી તમને એક્ઝામમાં આમાંથી જ રકમ હશે કે જેના ક્રમિક અવયવો પડી શકે. ના પડી શકે તો એવો પણ દાખલો મેં તમને કરાવી દીધો. બરાબર. ચાલો, માઇનસ હોય તો જો 5ના ક્રમિક અવયવો નહીં પડે તો તમે આ સૂત્રની મદદથી કરી શકો. સૂત્રમાં ફરક શું હશે? માઇનસ હોય તો અહીંયા પ્લસ હોય તો +1 કરવાનું, માઇનસ હોય તો -1 કરવાનું. વર્ગમૂળની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર. તો જો આ દાખલો પણ ગણી શકાય કે આ એની જગ્યાએ અહીંયા શું છે? 5. તો તમે 5 મૂકો તો 4 પંચા 20. 20 વત્તા 1 કેટલા થઈ ગયા? 21 -1 ડિવાઈડ બાય 2. બસ આનું કંઈ ન થાય. પતી ગયો દાખલો. ફક્ત સૂત્ર યાદ હોવું જોઈએ. 2-3 વાર ગણશો તો આ પણ તમને છે એ યાદ રહી જશે. બરાબર. સૂત્ર કઈ રીતના આવ્યું એના ઉપર તમારે પડવાની જરૂર નથી. એ ક્યારેય તમને પૂછાશે નહીં. બરાબર. કે આ સૂત્ર કઈ રીતના આવ્યું સાબિત કરો. એ સૂત્ર આપણે સાબિત કરવા જવાનું નથી. કેમ કે એના માટે તમારે આના બરાબર તમે એક સંખ્યા ધારી શકો. ધારેલી સંખ્યાને પછી આ શું કહેવાય કે આમાં થોડુંક આખું એક અડધું પેજ તમારું ભરાઈ જશે એક પેજ સાબિત કરવામાં. અને એનું કોઈ જરૂર હોતી નથી. બરાબર. એટલે હું પણ તમને નહીં બતાવું સાબિત. જેને શીખવું હોય મારી પાસે રૂબરૂ આવી જજો. બરાબર. ચલો, હવે જો વચ્ચે પ્લસ આવી ગયું, માઇનસ આવી ગયું. ટોટલ મેથેમેટિક ઓપરેશન કયા કયા આવે? પ્લસ આવે, માઇનસ આવે, ગુણાકાર આવે અને ભાગાકાર આવે. તો આ 2 પતી ગયા. હવે આ ત્રીજો આવ્યો કે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 એમ ઇન્ફિનિટિવ સુધી હોય તો તમારો જવાબ શું આવશે? તો કે જે આ વર્ગમૂળમાં રહેલી સંખ્યા છે એ જ તમારો જવાબ. આ જ તમારો જવાબ.
કંઈ જ મગજ ચલાવવાનું નહીં, જે વર્ગમૂળમાં હોય એ જ તમારો જવાબ, બરાબર. પણ ઇન્ફિનિટિવ ના હોય તો જો ઇન્ફિનિટિવ ના હોય તો અગેન તમારે એક બીજું સૂત્ર યાદ રાખવું પડશે કે આ તમારી સંખ્યા, એટલે કે જે વર્ગમૂળમાં આપેલી હોય એ સંખ્યા, એના પાવરમાં એટલે કે એની ઘાતમાં 2ની આ સ્મોલ એન ઘાત છે, ઉપર શું આવશે સ્મોલ એન ઘાત -1. આ સ્મોલ એન શું છે? આ સ્મોલ એન છે એ શું છે તો કે વર્ગમૂળની નિશાનીની સંખ્યા, વર્ગમૂળના નિશાનીની સંખ્યા, બરાબર. તો વર્ગમૂળની નિશાનીની સંખ્યા એટલે શું? તો કે આ જો કેટલી વાર છે તો કે 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર. તો આ સ્મોલ એન છે એ તમારો કેટલી વાર બનશે? 4 વાર તમારો એન, સ્મોલ એન બરાબર 4 તમારે લેવાના, બરાબર. જ્યારે ઇન્ફિનિટિવ ન હોય, વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો તમે આ રીતના દાખલો છે એ ગણી શકશો. તો જો આ દાખલાનો જવાબ આપવો હોય તો અહીંયા કેપિટલ એન બરાબર શું છે 5, 2 સ્મોલ એન કેટલી નિશાનીની સંખ્યા છે 4, ઉપર શું આવશે તો કે 2⁴ - 1, બરાબર. બસ તો હવે એક સ્ટેપમાં તમારે જવાબ આપવાનો છે કે 2ની 4 ઘાત એટલે શું કહેવાય 16, અને ઉપર શું લખવાનું 16માંથી 1 બાદ કરીને લખવાનો, બરાબર. આ રીતના પણ તમે યાદ રાખી શકો. તો 5ની કેટલી ઘાત થશે? સોરી, હા બરોબર જ છે ને, 16, અને 16માંથી 1 જાય તો શું આવશે 15. આ તમારો જવાબ. તો આવા દાખલા તમે એક્ઝામમાં તમને ઓપ્શન ઉપરથી વધારે મદદ મળશે કે એવો નિશાની હોય એટલે આ 2ની 4 ઘાત અહીં હોવી જોઈએ, અને ઉપર શું હોવી જોઈએ તો કે 1 ઓછો હોવો જોઈએ. તો આવો કદાચ તમને એક જ ઓપ્શન દેખાય 16 અને 15, અંશમાં 15 હોય છેદમાં 16 હોય, એવો એક જ ઓપ્શન દેખાય તો ડાયરેક્ટ પણ દાખલો ગણી શકાય. પણ એના માટે આ મગજમાં હોવું જોઈએ કે એકવાર ગણેલું હોવું જોઈએ, તો અને તો જ તમે દાખલો છે એ ગણી શકશો, બરાબર. ચાલો, હવે છેલ્લું એક ભાગાકાર રહી ગયું. તો ભાગાકાર પણ એકદમ સહેલું છે. જો આવી રીતના ઇન્ફિનિટિવ હોય તો શું કરવાનું તો કે જે આપેલી સંખ્યા હોય એનું શું કાઢવાનું તો કે એનું ઘનમૂળ તમારો જવાબ. આનું ઘનમૂળ કેટલો આવે 3. બસ આ જ તમારો શું થઈ જશે જવાબ. તો અહીંયા તમને સંખ્યા કઈ કઈ પૂછી શકે એક્ઝામિનર? તો કે 1 પૂછી શકે, એના પછી છે એનું 8 પૂછી શકે, 27 પૂછી શકે, ઓલરેડી અહીંયા છે, 64 પૂછી શકે, એના પછી 125 પૂછી શકે, એના પછી 216 પૂછી શકે, એના પછી 512. કેટલા આવશે 512. ટૂંકમાં તમારે અહીંયા શું યાદ રાખવાનું છે તો કે 1 થી 10ના ઘન યાદ રાખવાના છે, અને એમાંથી જ તમારો દાખલો હશે. જો પૂછાય તો, એની બહાર પણ દાખલો હશે નહીં, બરાબર. હા આવશે એના પછી દાખલા, પણ એને હજી વાર છે, 2-3 વર્ષ પછી આવશે, બરાબર. અત્યારે તમારે જે અત્યારનો જેવો સિનારીઓ છે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાવાનો એ પ્રમાણે તમારે એ દાખલા આવશે નહીં, બરાબર. ચલો, તો જે કાંઈ હવે ભણ્યા છે એનો આપણે એક્ઝામમાં કેવા દાખલા પૂછાય છે, અથવા હવે એવા પણ આપણે દાખલા લઈ લઈશું કે વર્ગ, પૂર્ણ વર્ગ અને વર્ગમૂળ ત્રણેયનો ઉપયોગ કરીને સાદુ રૂપના પણ દાખલા તમને પૂછાય છે. તો એ પણ દાખલા આપણે સાથે સાથે કરતા જઈશું, બરાબર. ચલો, સિમ્પલ દાખલો પૂછો કે 16 129નું વર્ગમૂળ શોધો. 16 129નું વર્ગમૂળ શોધો. તો 9 જોઈને આપણને શું યાદ આવે તો કે 9 જોઈને આપણને યાદ આવે 3 અને 7. 2 અંક ભૂલી જવાના તો કે ભૂલી ગયા, બરાબર. આગળની સંખ્યાને ટાર્ગેટ કરવાની. 12નો વર્ગ કેટલો થાય તો કે 144. 13નો વર્ગ કેટલો થાય 169. વધી ગયા. કોનાથી જ ભાગ ચાલ્યો? 12થી ભાગ ચાલ્યો. તો આગળની સંખ્યા શું આવશે 12. કાં 123 જવાબ આવશે ને કાં 127 જવાબ આવશે. આ બેમાંથી એક આવશે. હવે નાની મોટી પસંદ કરવામાં શું કરવાનું તો કે 161 છે કોની નજીક છે? તો જો આ 161 ને 169 એક જ ક્લાસના બે સંખ્યા છે, તો એક જ ક્લાસના હોય ત્યાં તફાવત તમારો ઓછો હોય તો આ જોઈને ખબર પડી જાય કે મોટી સંખ્યાની નજીક છે, તો જવાબ કેવો આવશે? મોટો, બરાબર. ચલો, વર્ગમૂળમાં એક થોડુંક બીજું પણ તમારે યાદ રાખવાનું છે. ચલો, આમાં જો આ પોઈન્ટવાળામાં તો ખાસ ધ્યાન રાખજો કે જવાબો તમને બધા કેવા હશે તો કે એક સરખા જ હશે. ફક્ત તમારે પોઈન્ટ ક્યાં આવે એ જ નક્કી કરવાનું છે. આનું વર્ગમૂળ ઓપ્શન જોઈને મને ખબર પડી ગઈ કે શું આવશે તો કે 69.
હવે ક્યાં પોઈન્ટ આવશે તો કે ગણી લો 1 2 3 4 5 6 7 8 ટોટલ કેટલા પોઈન્ટ છે 8 8ના અડધા કરીએ તો કેટલા થાય 4 તો જવાબમાં 4 પોઈન્ટ આવવા જોઈએ 1 2 3 4 આ તમારો જવાબ થઈ ગયો બરાબર 0.0069 0.0069 ડી ફોર દેવસેના બરાબર તો આ રીતના છે તમે વર્ગમૂળ છે એ ગોતી શકો ઓલરેડી આપણે ભણી ગયા છીએ 272નો વર્ગ માઇનસ 128નો વર્ગનું વર્ગમૂળ શોધો તો આવા દાખલામાં પહેલાં તમારે શું કરવું પડે તો કે આનું સાદુરૂપ આપવું પડે તો નાનું અમથું અલ્જીબ્રા તમને યાદ હોવું જોઈએ અને બધાને હોવું જ જોઈએ કે આ અલ્જીબ્રા લગભગ બધાને યાદ હશે a વર્ગ માઇનસ b વર્ગ તો પહેલા કૌંસમાં શું થશે સરવાળો અને બીજા કૌંસમાં શું થશે બાદબાકી અથવા તમે બાદબાકી પહેલાં કરો એનાથી કંઈ ફરક પડે નહીં પણ પહેલા કૌંસમાં સરવાળો બીજા કૌંસમાં બાદબાકી તો જો આ રીતના આપણે આનું સાદુરૂપ આપીએ તો પહેલા કૌંસમાં બંનેનો સરવાળો થાય કે ન થાય તો કે હા થાય બરાબર તો બંનેનો સરવાળો કરો જો એ આપેલું છે 72 અને 28 100 થાય કે ન થાય તો 72 100 અહીંયા હતા અને 200 અહીંયા તો ટોટલ બેનો સરવાળો કેટલો થયો તો કે 400 થયો તફાવત 72 માંથી 28 કાઢવાના નથી આવડતું 30 કાઢતા તો આવડે ને તો કે હા 30 કાઢતા આવડે તો 72 માંથી તમે સીધા 30 કાઢો તો કેટલા વધે તો કે 72 માંથી 30 અથવા તો સિમ્પલ 12 માંથી 8 કાઢો એ રીતના પણ તમે કરી શકશો બરાબર તો જો ડાયરેક્ટ ન આવડતું હોય તમે એક સ્ટેપનું પણ કરી શકો બાકી સીધું તમને 44 દેખાવા જોઈએ અને 2 માંથી 1 જાય તો 1 બરાબર તો આ રીતના પણ તમે દાખલો છે એ ગણી શકો ચલો તો હવે આ બેનો ગુણાકાર કરવા નહીં જવાનું હવે તમને આ સાદરૂપ મળી ગયું હવે રકમ વાંચો જોઈએ શું કીધું નું વર્ગમૂળ કાઢો તો આને ટોપી પહેરાવી દેવાની આવડે કે ન આવડે આવડે સાહેબ હવે 400નું વર્ગમૂળ 20 વચ્ચે નિશાની ગુણાકાર 144નું વર્ગમૂળ 12 12 દુ 24 240 બરાબર તો આ રીતના છે તમે દાખલો ગણી શકશો ચાલો જો આ સીસીએનો દાખલો છે આવો ને આવો દાખલો હમણાં પીએસઆઈમાં પણ પૂછાણો હતો છેલ્લે જે લેવાની છે તો જો અહીંયા આ જ સૂત્ર છે કે a વર્ગ માઇનસ b વર્ગ a વત્તા b a માઇનસ b અગેન પાછું ભાવનગરથી તળાજા જવાય તો તળાજાથી ભાવનગર અવાય જો અહીંથી તમે આ સૂત્રમાં એક્સપાન્શન કરી શકો જો આવું આપેલું હોય તો એમાંથી તમે આમાં પણ જઈ શકો બરાબર તો જો આ રીતના પ્લસવાળું તમને આપેલું છે તો એના ઉપરથી વર્ગ પણ કરી શકાય તો આ પ્રમાણે જો આપણે દાખલો ગણવા જઈએ તો શું થાય તો કે જો આ a છે આખું ટર્મ તમારું શું કહેવાય b કહેવાય તો આખું ટર્મ તમારું શું કહેવાય b કહેવાય તો 9નો વર્ગ એટલે શું કહેવાય 81 વચ્ચે નિશાની શું આવશે માઇનસ આવી ગયું તો કે હા અહીંયા જો આનો વર્ગ કરવાનો છે 4√2નો વર્ગ જેને ડાયરેક્ટ નથી આવડતો ને તો જો અહીંયા 4નો વર્ગ કરશો તો શું થાય 16 √2નો વર્ગ કરણીનો વર્ગ કરણી પોતે જવાબ આવે કેટલા આવશે 2 તો 16 દુ 32 થાય તો કે હા હવે 81 માંથી ડાયરેક્ટ 32 નહીં કાઢવાના પહેલા 30 કાઢવાના 81 માંથી 30 કાઢો તો 51 માંથી 2 કાઢો તો 49 કેટલો જવાબ આવ્યો તો આ સાદું રૂપ આપ્યું આપણે 49 હવે તમે આ આખી સંખ્યાની જગ્યાએ અહીંયા શું થઈ ગયું તો કે 49 હવે રકમ વાંચો છે 49નું વર્ગમૂળ શોધો તો 49નું વર્ગમૂળ કેટલું થાય 7 બરાબર તો જ્યારે આવી રીતના સંખ્યા આપી હોય તો પહેલાં સાદુરૂપ આપવાનું અને પછી તમારે એનું શું કાઢવાનું વર્ગમૂળ કાઢવાનું બરાબર ચાલો જો એવો ને એવો દાખલો પીએસઆઈ 2026માં પૂછાણો તો હવે અહીં હું સૂત્ર ફરીવાર નહીં લખું 7 તો 7નો વર્ગ શું થાય તો કે 49 માઇનસ આનો વર્ગ કેટલો થાય સાઈડમાં કરી દઉં તમને એક્ઝામમાં ડાયરેક્ટ કરવાનો તો કે 3નો વર્ગ શું થાય 9 કરણીનો વર્ગ કરણી પોતે થાય તો 9 પંચા 45 49માંથી 45 જાય તો કેટલા વધે 4 અને 4નું આ બધાની જગ્યાએ તમારે શું લખી દેવાનું 4 4નું વર્ગમૂળ શું થાય તો કે 4નું વર્ગમૂળ 2 થાય કેટલું થાય 2 થાય બરાબર જો એક વસ્તુ યાદ રાખજો કે એક્ઝામમાં ક્યારેક આવું પૂછી નાખે તમને આવું પૂછી નાખે
256 વર્ગમૂળ શોધો. હવે ઘણીવાર અહીંયા છોકરાઓ મોસ્ટ ઓફ ભૂલ કરતા હોય છે. આ એમાં તમને આપેલો હોય 16, બીમાં આપેલા હોય 4, સીમાં આપેલા હોય 8 અને ડીમાં આપેલા હોય 2. તો શું થાય? તો કે જો અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું, ઉતાવળ નહીં કરવાની. ઘણા છોકરાઓ આનું સીધું વર્ગમૂળ કાઢી નાખે. 256 વર્ગમૂળ કાઢો તો 256 વર્ગમૂળ કાઢો તો શું થાય? 16. અને એમાં ઓપ્શન જોઈ જાય 16, ટીક કરીને આવતા રહે. પણ હકીકતમાં તમે આ ખાલી આ વર્ગમૂળમાં 256 આપ્યો, એનું સાદું રૂપ આપ્યું, તમારે શું આવ્યું? 16. હવે રકમ વાંચો તો 16નું વર્ગમૂળ શોધો. તો હજી તમારે શું કરવું પડશે? તો કે આ 16નું વર્ગમૂળ શોધવું પડે. તો ફાઇનલ આન્સર તમારો શું થશે? 4. તો આવું ધ્યાન રાખવાનું. બીજી પણ એક આવી એક સંખ્યા છે. બીજી કઈ સંખ્યા છે? તો કે વર્ગમૂળમાં 16. અહીંયા પણ જો આવો શબ્દ લખેલો હોય કે નું વર્ગમૂળ શોધો, તો પહેલાં તમે જો આનું વર્ગમૂળ શોધશો તો શું થશે? 4. અને હવે તમને એવું કીધું કે 4નું વર્ગમૂળ, તો 4નું વર્ગમૂળ શું થાય છે? 2. તો ફાઇનલ આન્સર આપણો શું આવશે? 2. તો આવા દાખલામાં ક્યારેક આ બધામાં શું હોય? શબ્દોની થોડીક કરામત હોય. તો શબ્દોની કરામતમાં સમજવાનું કે એક્ઝામિનર અહીંયા તમારી પાસે ભૂલ કરાવવા માગે છે, બરાબર? તો ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવાનું. ચલો આગળ વધી જઈએ. જ્યારે તમને મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય ત્યારે ડાયરેક્ટ વર્ગમૂળ ક્યારેય નહીં ગોતવાનું. પહેલાં એને તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના. સાદા અપૂર્ણાંકમાં ફેરવા પછી જ તમારે એનું શું કાઢવાનું? વર્ગમૂળ કાઢવાનું, બરાબર? તો આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં બધાને ફેરવતા આવડવું હોવું જોઈએ. 11 9 99, 99 ને 1 કેટલા થશે? તો કે 100, 100/9. નું વર્ગમૂળ શોધો. તો નું વર્ગમૂળ 100નું વર્ગમૂળ 10, 9નું વર્ગમૂળ 3, 10/3. તો આ એક આન્સર થઈ ગયો. તો જો આના એક આન્સર નહીં, આના હવે તમારે ઓપ્શન ઉપર જવું પડશે કે ઓપ્શનમાં કેવો જવાબ આપેલો છે. ભલે અહીંયા આપણો જવાબ મળી ગયો કે 10/3, પણ રકમમાં તમને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. તો આનો પ્રોપર આન્સર શું થાય? મિશ્ર અપૂર્ણાંક જ સાચો આન્સર કહેવાય. જો પ્રોપર આન્સર લખવો હોય તો આનો પ્રોપર આન્સર લખવો હોય તો કેટલાય ભાગ ચાલશે? 3, 3 3 9, શેષ 1 વધી 1/3. મિશ્રમાં સંખ્યા છે તો જવાબ પણ મિશ્રમાં. તો આ પણ જવાબ તમારો કેવો કહેવાય? સાચો. હજી એક જવાબ લખી શકો અપૂર્ણાંકમાં, દશાંશ અપૂર્ણાંકમાં. તો કે 3 પોઈન્ટ 1/3 એટલે શું થાય? તો કે 3 3 3, આમ આગળ ને આગળ ચાલ્યા જ કરે. તો આ પણ આન્સર સાચો પડે. હજી એક આન્સર તમે લખી શકો કે જો 3 3 પોઈન્ટ પછીના અંકો રિપીટ હોય તો તમે એને 12ના ફોર્મેટમાં લખી શકો. આ ઓલરેડી આપણે અપૂર્ણાંક ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે 12વાળા અપૂર્ણાંકનું સાદામાં કઈ રીતના ફેરવી શકાય, સાદા અપૂર્ણાંકને 12વાળામાં કઈ રીતના ફેરવી શકાય, બરાબર? તો આ ચારે ચાર આન્સર છે આના સાચા કહેવાય. એટલે આ બધામાં તમારે ક્યાં જવાનું? તો કે ઓપ્શન કેવો આપ્યો છે એના ઉપર તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર? ચાલો, 3 ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે. તો તે સંખ્યાનો સરવાળો શોધો. તો જો જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે તમારે ક્રમિક સંખ્યા ધારવી પડે. હવે ક્રમિક સંખ્યા બે રીતે ધારી શકાય. એક તમે આમ પણ ધારી શકો કે પહેલી x તો બીજી x વત્તા 1, x વત્તા 2. પણ હું એમ કહું કે જ્યારે એકી ફોર્મેટમાં તમારે સંખ્યા ધારવાની હોય ત્યારે આપણે આ રીતના સંખ્યા નહીં ધારવાની. આ રીતના સંખ્યા ધારી દાખલો થશે, પણ દાખલો થોડોક કેવો થશે? લાંબો થશે. એની બદલે જ્યારે આવી રીતના ક્રમિક સંખ્યાઓ ધારવાની થાય તો બીજી રીતે તમે આને આમ પણ ધારી શકો કે આપણે વચ્ચેની સંખ્યા x લેવાની. તો એના પછીની ક્રમિક સંખ્યા શું થાય? x વત્તા 1. આગળની સંખ્યા શું થાય? તો કે x માઇનસ 1. તો આવી રીતના ધારવાની. આનાથી દાખલો છે આપણો થોડોક નાનો થઈ જશે, ઝડપી તમે દાખલો ગણી શકશો. હવે રકમ વાંચો જોઈએ. શું કીધું છે? તો કે 3 ક્રમિક સંખ્યાઓના વર્ગનો સરવાળો. તો આપણે ધારી લીધી. તો x માઇનસ 1નો વર્ગ વત્તા x વર્ગ વત્તા x પ્લસ 1નો વર્ગ, અને એના બરાબર તમને આપેલું છે 365. જો ખાલી x નાની મોટી સંખ્યા શોધવાની હોત તો હું ઓપ્શનનો સહારો લઈ શકે, પણ તમારે એ સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાનો છે. અરે શું કહે, સંખ્યાનો સરવાળો માગ્યો છે, તો તમે ઓપ્શન ઉપરથી કરી શકશો નહીં, બરાબર? તો આવું થોડુંક ધ્યાન રાખવાનું.
ચલો તો હવે આને આપણે સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ શું આવે? પૂર્ણ વર્ગ પ્રમાણે x વર્ગ માઇનસ x વત્તા 1. આનું શું આવે? ખાલી x વર્ગ. આનું શું આવશે? તો કે x વર્ગ વત્તા x વત્તા 1 365. તો જો આ ઉડી ગયો, આ x ઉડી ગયા. x વર્ગ કેટલી વાર છે? તો કે 1 વાર 2 વાર 3 વાર. તો આને તમે આમ લખી શકો 3x નો વર્ગ. 1 કેટલી વાર છે? તો કે 1 અને 2 વત્તા 2 બરાબર શું થાય? 365. હજી થોડુંક સાદુરૂપ આપીએ તો 3x નો વર્ગ 2 સામેની બાજુ જાય તો માઇનસ થાય. તો 365માંથી 2 જાય તો કેટલા વધે? 363. હવે તમે જો આનો છેદ ઉડાડો 3 વડે તો 3 એકા 3 3 દુ 6 3 એકા 3. તો x વર્ગ બરાબર શું મળ્યું? 121. તો x બરાબર વર્ગમૂળ કાઢો 121નું તો કેટલા મળશે? 11. 121નું વર્ગમૂળ કાઢો તો 11. તો તમને 3 સંખ્યાઓ મળી ગઈ કે વચ્ચેની x બરાબર શું મળ્યું? 11. તો આગળની સંખ્યા કઈ થાય? 10. અને પછીની સંખ્યા કઈ થાય? તો કે 12. અને જો આ 3 3નો સરવાળો કે તો આ સરવાળો છે ક્રમિક સંખ્યા હોય એટલે વચ્ચેની સંખ્યા તમારી એવરેજ થઈ જાય અને 11 તેરી 33. કેટલા થઈ ગયા? 11 તેરી 33. તો આ રીતના જ્યારે સંખ્યાનો સરવાળો માગ્યો ત્યારે તમારે પ્રોપર રીત તમને આવડવી જરૂરી છે. તમે આ રીતે પણ દાખલો ગણી શકો. બરાબર? આ રીતમાં તમને શું થશે? જો અહીંથી આપણે x વાળું ટર્મ ઉડી ગયો એટલે સીધો આપણે વર્ગમૂળ કાઢીને સીધો તમને x બરાબર કિંમત મળી જશે. બરાબર? તો જ્યારે આ રીતના એકી સંખ્યામાં હોય ત્યારે ધારી સંખ્યા, બેકી સંખ્યા હોય તો પણ તમે આવું કરી શકો. પણ બેકી સંખ્યામાં તમને તકલીફ, મોસ્ટલી જે દાખલા પૂછાય છે તમને કેવા પૂછાય છે? કાં 5 સંખ્યા હશે ક્રમિક, કાં 3 સંખ્યા હશે, એકી ફોર્મેટમાં જ હશે હંમેશા, અને કાં ખાલી 2 જ હશે. બરાબર? ચલો તો આપણો દાખલાનો જવાબ આવશે 33. કોઈ એક સંખ્યાના વર્ગમાંથી 21નો વર્ગ બાદ કરતા, તો આ કોઈ એક સંખ્યા છે એનો આપણે વર્ગ લઈ લઈએ, એમાંથી 21નો વર્ગ બાદ કરવાનો. તો 21નો વર્ગ કેટલો થાય? 441. બાદ કરવામાં આવે તો જવાબ તમને શું મળે? 1584. તો તે સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા ગોતશું. તો x બરાબર શું મળે? તો આ સંખ્યા આ બાજુ આવે તો પ્લસ થાય કે ન થાય? તો કે હા થાય. તો 1584 વત્તા 441. તો x બરાબર શું મળે? અરે સોરી, x વર્ગ બરાબર. x વર્ગ બરાબર શું મળશે? તો કે 4 અને 1 5, 8 અને 4 તો કે 12, 12નો બગડો વધી 1, 15 ને 1 16, 16 ને 4 20. તો 20 25 સંખ્યા દેખાય એટલે 25 વાળી સંખ્યાનું તો વર્ગમૂળ જો ડાયરેક્ટ કાઢતા આવડવું જોઈએ. શું કરવાનું? તો કે પાછળના 25 ને વત્તાવાને આગળની સંખ્યાના ક્રમિક અવયવો પાડવાના. તો આના ક્રમિક અવયવો શું પડે? 4 5 20 પડે કે નહીં? જ્યારે આપણે વર્ગ કરતા હતા ત્યારે શું કરતા હતા? 4ની નીચે ક્રમિક સંખ્યા લખતા હતા. તો વર્ગમૂળમાં તમારે કઈ સંખ્યા હંમેશા લેવાની? નાની સંખ્યા લેવાની. બરાબર? તો જો આનું વર્ગમૂળ કાઢશો તો શું થશે? તો કે 4 અને 25 માટે શું લેવાના? 5. આ તો આપણને આવડે જ છે. બરાબર? તો વર્ગમૂળ કાઢશો તો કેટલું મળ્યું આપણને? 45 મળ્યું. એટલે જો અહીંથી 20 25 એ ઓપ્શનમાં છે, ટીક નહીં મારતા, તમારે એ સંખ્યા શોધવાની છે. તો સંખ્યા છે એ તમારી કેવી થશે? 25. ચલો 5 વાળું એક તમને બીજું પણ કરાવી દઉં કે જો આવી રીતના લખ્યું હોય 30 25, હું એમ કહું કે આનું વર્ગમૂળ કાઢો, તો આપણી પ્રોપર રીતથી તો તમે કાઢી જ શકશો. આ રીતે કે 5માં એક જ પોસિબિલિટી મળે 5. આગળની સંખ્યા વર્ગ બોલતો જવાનો, આની ઉપર જવાનું નહીં. આ 2 તો ભૂલી જવાના. 5નો વર્ગ કેટલો થાય? તો કે 25. 6નો વધી જાય તો ભાગ કોનાથી ચાલે? 5નો 55. આ રીતના આવી જશે. પણ તમે આવા દાખલામાં ડાયરેક્ટ પણ કરી શકશો કે આ કઈ 2 સંખ્યાનો ગુણાકાર, ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? તો કે 5 6 30. એમાંથી લેવાની કઈ? નાની સંખ્યા. પાછળ તો 5 આવવાના જ છે. પ્રોપર જે રીત શીખવાડી એ રીતે કરી શકશો, કેમ કે એમાં પોસિબિલિટી 5માં એક જ મળવાની છે, બીજી કોઈ મળવાની નથી. બરાબર? ચાલો, એક નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થી છે. 2401 દેખાય એટલે 49 મગજમાં આવવું જોઈએ. જો આ લગભગ 100 થી 5મી વાર આવી ગયો એટલે 4901 તો હવે મગજમાં બેઠી જ જવું જોઈએ. બરાબર? એક નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થીઓ છે. આ નિશાળના વ્યાયામના શિક્ષક તમામ વિદ્યાર્થીઓને એવી રીતે હાર અને સ્તંભમાં ઊભા રાખવા માગે છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન થવી જોઈએ. એટલે
શિક્ષક એવું કરવા માગે છે કે જો આડી આમ 3 હાર બની હોય તો ઊભી પણ 3 હાર બનવી જોઈએ. એનો મતલબ એવો થયો કે જો આ x હોય તો આ પણ x થવું જોઈએ. તો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા થાય તો કે x ગુણ્યા x થાય કે ન થાય. આ આપણે વર્ગમાં પણ ઓલા ચોરસ બગીચામાં પણ શીખી ગયા. તો ટોટલ વિદ્યાર્થી થાય x વર્ગ, પણ રકમમાં ટોટલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે 2401. તો x બરાબર શું થાય તો કે આનું વર્ગમૂળ. વર્ગમૂળ કેટલું થાય 49. હવે બધાને યાદ જ રહી ગયું તો હું આમાં વર્ગમૂળ કાઢવા જતો નથી. તો હાર કે સ્તંભ કે એની સંખ્યા છે એ કેટલી થશે 49 થશે. કેટલી થશે 49. બરાબર. ચાલો, તો આવી જ રીતના એક ખેડૂત છે કે જે ખેડૂત છે એ 15,876 ઝાડને એવી રીતના વાવવા માગે છે કે આડી અને ઊભી લાઈન સરખી થવી જોઈએ. એટલે કે આડી x હોય તો ઊભી પણ x થવી જોઈએ. તો ટોટલ ઝાડની સંખ્યા શું થશે x ગુણ્યા x એટલે x વર્ગ કહેવાય કે નહીં. રકમમાં કેટલા આપેલા છે 15,876. તો x બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં 15,876. કાઢો વર્ગમૂળ. તો વર્ગમૂળ કાઢીએ તો સ જોઈને શું યાદ આવે તો કે 4 અને 6 બે આંકડા ભૂલી જવાના. 12નો વર્ગ કેટલો થાય 144. 13નો કેટલો થાય 169. 12 થી ભાગ ચાલો એટલે જવાબ આવશે 124 અથવા તો 126. બરાબર. આ બે જવાબ આવશે નહીં. હવે નાનો મોટો તો કે 158 છે એ કોની નજીક છે તો સિમ્પલ છે કે અહીંયા 11નો ગેપ દેખાય છે, અહીંયા 14નો ગેપ દેખાય છે. કોની નજીક છે મોટાની. મોટાની નજીક છે તો જવાબ મોટો આવે. મોટો આવે તો શું આવશે બી ફોર બાહુબલી. બરાબર. તો આ રીતના સહી દાખલા તમે ગણી શકશો. ચલો, એક વિદ્યાર્થીઓનો સમૂહ છે. દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો કેટલો આવે છે 5,929 રૂપિયા, તો સમૂહમાં કેટલા સભ્યો હશે. જો ધારો કે એક વર્ગ છે એમાં x વિદ્યાર્થી છે તો બધા પાસેથી કેટલા રૂપિયા ઉઘરાવાના તો કે x રૂપિયા ઉઘરાવાના. તો ટોટલ રૂપિયા કેટલા થાય તો કે x ગુણ્યા x થાય કે ન થાય તો કે હા, ટોટલ રૂપિયા થાય x ગુણ્યા x. અને આ રૂપિયાની સંખ્યા તમને હવે x ગુણ્યા x એટલે કહેવાય શું તો કે x નો વર્ગ. અને આ રૂપિયા તમને આપેલા છે ઓલરેડી 5,929. તો x બરાબર શું થાય તો કે 5,929 નું વર્ગમૂળ. બરાબર. તો આનું વર્ગમૂળ કાઢવાનું. જેણે જો મેં કીધું એમ પ્રેક્ટિસ કરેલી હશે, મેં તમને પ્રેક્ટિસ કરવાનું કીધું કે 50 વાળી મેથડ અને 100 વાળી મેથડનું પ્રેક્ટિસ કરવાની, તો તમે આનો જવાબ છે એ ઝડપથી થોડોક કરી શકશો. બરાબર. ચલો, કે 9 જોઈને શું યાદ આવે તો કે 3 અને 7. હવે જો 3 ક્યાંય એકમનો અંક છે નહીં એટલે આ જવાબ આવશે નહીં. એક જ સ્ટેપમાં તમારો જવાબ આવશે. નાનું મોટું પણ કરવાની જરૂર પડશે નહીં. 7નો વર્ગ કેટલો થાય 49. 8નો વર્ગ વધી જાય તો કેટલાય ભાગ ચાલ્યો 7 થી, તો 7 જોઈને શું જવાબ આવશે 77. બરાબર. તો આ રીતના સી દાખલો તમે ગણી શકશો. ચલો, હવે જો આ હવે સાદુ રૂપના દાખલા છે કે જેમાં ક્યાંક વર્ગનો પણ ઉપયોગ થશે, ક્યાંક વર્ગમૂળનો ઉપયોગ થશે, પૂર્ણ વર્ગ સંખ્યાનો લગભગ આમાં ક્યાંય ઉપયોગ થશે નહીં. તો હવે જો આવા દાખલા પૂછાય છે, જો આપણે આગળ જોયું કે સરવાળાના દાખલા જે પૂછાય છે કેવા પૂછાય તો કે વર્ગના ફોર્મેટમાં પૂછાય છે. એટલે વર્ગ ઝડપથી કરતા આવડવું જોઈએ. એ જ રીતના સરવાળા બાદબાકીના દાખલા વર્ગમૂળના ફોર્મેટમાં પૂછાય છે તો ઝડપથી વર્ગમૂળ કાઢતા પણ આવડવું જોઈએ. અને મેં તમને પૂર્ણ વર્ગ સંખ્યામાં શીખવાડ્યું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એના છેલ્લા 2 ડિજિટ શું હોય તો કે 1 થી 25ના વર્ગના છેલ્લા 2 ડિજિટ હોય. તો થોડુંક તમને આ બે રેન્જ યાદ રાખો ને તોય ચાલે. જો આ રીતના હોય કે આપણે 49નો વર્ગ કરીએ તો કેટલો થાય છે આપણને ખબર છે કે 2401 થાય. તો એ રીતના તમે આગળ વધતા જાઓ કે છેક 74નો વર્ગ કરો તો શું થાય તો કે આ જો 50 કરતાં કેટલા વધારે છે તો કે 24 વધારે છે. અહીંયા ધ્યાન બધાનું 24 વધારે છે તો કે હા વધારે છે. તો આનો જવાબ શું આવશે 24નો વર્ગ શું થાય 76. બસ 576 થાય તો કે હા થાય. વધી કેટલી આવશે 5. હવે શું કરવાનું તો કે 25ની અંદર ઉમેરવાના. 25ની અંદર તમે 24 ઉમેરો તો કેટલા થાય 49 થાય તો કે હા થાય. 49 ને 5 કેટલા થાય 54. તો આ 54 76.
તો 50ની રેન્જમાં આ છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ આવે? 54, 76. તો આગળના આંકડા તમે જો આ રીતના થોડાક યાદ, પાછળના આંકડા જોઈને તમને યાદ આવી જશે. 76 છે, 76 છે એ 24નો વર્ગમાં આવે અને 26ના વર્ગમાં પણ આવે. તો એના ઉપરથી તમને થોડુંક વાઇસ વર્ષા જતાં આવડતું હોય કે આમ 54, 76 લખેલા હોય તો તમને સીધું એનું વર્ગમૂળ કાઢતા પણ ડાયરેક્ટ આવડવું જોઈએ. 4 અંકની સંખ્યામાં હું તમને કહું છું. બાકી મોટી સંખ્યા હોય તો પ્રોપર રીત પણ મેં તમને શીખવાડી છે. તો થોડાક તમે ઝડપથી જો સરવાળા બાદબાકી શું કહેવાય વર્ગમૂળ કાઢતા શીખી જાઓ તો આવા બધા દાખલા થોડાક ઝડપથી ગણી શકાય. બાકી દરેક વખતે રીત કરવા જશો, હા 5 આંકડાની કોઈ સંખ્યા હોય તમે રીત કરો, બરાબર છે, બરાબર. ચાલો, તો આમાં થોડુંક આ રીતના ધ્યાન રાખવાનું કે જો આ રીતના આગળના 2 ડિજિટ હોય તો આ 25 વત્તા કેટલા કહેવાય? 76 છે. 76નો વર્ગ છે તો ફટાફટ આ વર્ગવાળું છે તમને મગજમાં હોય, તમે ફટ કરતો યાદ આવે કે જો આવી સંખ્યા લખેલી હોય તરત એના 74 તમને મગજમાં આવશે. કાં 74 આવે ને કાં 76 આવે, બેમાંથી એક જવાબ આવશે. ફટ કરતો યાદ આવી જવું જોઈએ. તો પછી 25 જોડે કોમ્બિનેશન કરવાનું કે 25 ને 24, 5 કેટલા? 54 થઈ ગયા. તો આ કમ્પલસરી કેટલાનો હશે? 74નો હશે, બરાબર. ચાલો, તો આવું થોડુંક યાદ રાખજો તો તમને મજા આવશે. ચાલો, અહીંયા શું લખેલું છે? 18 અને 49. હવે જો 49 જોઈને 7નો વર્ગ યાદ આવે કે ન આવે? તો કે હા આવે. હવે આગળની સંખ્યા જોવાની કે આગળની સંખ્યા શું છે? તો કે આ 25 - 7 છે, માઇનસ થયા. તો એ જ રીતના આ પાછળ 7નો વર્ગ છે, 25માંથી 7 માઇનસ થયા. તો એ જ રીતના 50માંથી 7 બાદ કરો તો કેટલા થાય? 43. તો આમ સીધું યાદ આવવું જોઈએ કે આ 43નો વર્ગ છે. તો વર્ગમૂળ કાઢો તો શું થાય? 43. બાકી પ્રોપર રીતથી તમે કરી શકશો, બરાબર. એ જ રીતના આ શું છે? 44, 89. હવે જો આ 89 છે, યાદ રાખજો. તો આ 89 શેમાં આવે? તો કે 17ના વર્ગમાં આવે. 17નો વર્ગ આપણને યાદ છે 289. તો એની અંદર આવે. તો 44 કઈ રીતના આવ્યા છે? હવે જો આ કેટલા છે? 17 છે અને આ 44 છે. તો કાં 50માં 17 માઇનસ થયા હોય ને 50માં કાં પ્લસ થયા હોય, બેમાંથી એક થયું હશે. જો માઇનસ થયા હોય તો 25માંથી 17 કાઢો, સંખ્યા ઘણી નાની થઈ જાય. એટલે આ પ્લસ થયેલા હશે? તો કે હા પ્લસ થયેલા હશે. તો સીધું તમને ખબર પડી જોઈએ 50 + 17, 67નો વર્ગ છે. આ કેટલાનો વર્ગ છે? 67નો વર્ગ છે. વચ્ચે નિશાની કઈ છે? પ્લસ છે. જો આ રીતના જશો ને આગળના 2 ડિજિટ જોઈને ખબર પડી જશે. આગળના ડિજિટ 25 કરતાં નાના હોય તો 50માંથી માઇનસ કરે. આગળના ડિજિટ 2 25 કરતાં કેવા છે? મોટા છે. તો એ રીતના કરવાના, બરાબર. ચાલો, માઇનસ અહીંયા શું છે? 73, 96. 96 શેમાં આવે? તો કે 14માં આવે. આવે કે ન આવે? 14માં. હવે આ 14માં છે ને આગળ 73 છે. આગળ આપણે જો અહીંયા હમણાં જ કાઢ્યો કે 74ના વર્ગમાં મોટામાં મોટી સંખ્યા કઈ આવે? પ્લસ ઓર માઇનસ મેં તમે 24 સુધી તમે માઇનસ પ્લસ કરી શકો. તો વધારેમાં વધારે મોટામાં મોટો 50 વાળી મેથડમાં આપણે કરીએ તો કેટલો આવે? 54 આવે. આ 73 છે. 73 જોઈને તરત ખબર પડી જાય કે આ 100 વાળી મેથડ છે, બરાબર. અથવા આમાં યાદ નહીં આવે તો તમે આ રીતના પણ કરી શકશો કે 6 જોઈને તમને શું યાદ આવે? તો કે 4 અને 6. બાકી 96 જોઈને તમને થોડું ઘણું યાદ આવી જતું હોય તમે દાખલો છે એ ગણી શકાય. 14 છે, 14 પ્લસ ઓર માઇનસ, પણ એ 100ની અંદર નથી થતા કેમ કે એમાં સંખ્યાની અંદર જ થાય છે. પણ આનાથી એ તમને આઈડિયા આવી જાય કે આ છેલ્લો આંકડો 4 હોય અથવા તો 6 હશે, બરાબર. ન યાદ આવે 50 વાળીમાં તો ખાસ તમારે આ જ રીતે કરવાના, તો ઝડપથી થોડાક તમે દાખલા ગણી શકશો, બરાબર. ચલો 6 યાદ આવશે. હવે 73 જોઈને તમને શું યાદ આવે? 64 અને 81 યાદ આવે. 64 અને 81. 73 કોની નજીક છે વધારે? 66ની નજીક છે કે 81ની નજીક છે? તો આ સિમ્પલ દેખાય છે કે અહીંયા ગેપ છે એ 8નો છે, અહીંયા ગેપ છે એ 9નો છે, મોટાની નજીક છે. તો જવાબ છે એ આપણો કેટલો આવશે? મોટો, એટલે કે 86, બરાબર. જો એકમના અંક પણ તમને અલગ અલગ આપેલા છે. 7 ને 3 10, 10માંથી 6 જાય તો એકમનો અંક કેટલો વધશે? તો કે 4. 4 જોઈને આપણને શું યાદ આવે? 24, બરાબર. તો આ રીતના છે દાખલા તમે ગણી શકશો. એટલે જો વર્ગમૂળ કાઢવામાં થોડીક ઝડપ રાખવાની. જો આવું ન ફાવે તો આ રીતના પણ તમે દરેક જગ્યાએ કરી શકશો, બરાબર. 50 વાળી મેથડમાં ખાસ તમારે કરવાનું છે કે 50 વાળી મેથડમાં જોઈને તમને જવાબ આવડી જવો જોઈએ. જો 524 01 આવ્યો, બરાબર. જો અહીંયા આ કેટલા છે? 96. 96 કોનામાં આવે?
96 તો કે 14ના વર્ગમાં 196. આગળના ડિજિટ 25 કરતાં નાના છે એટલે 50માંથી માઇનસ થયા હશે તો 50માંથી 14 જાય તો કેટલા વધે 36. તો આ સીધા તમે 36 લખી શકો. વત્તા આ તો યાદ જ રહી ગયું છે હવે ગુણ્યા 49 બરાબર. તો 36 વત્તા 49 દુ કેટલા થાય 98. બેનો સરવાળો કરો તો કેટલો થાય 134 બરાબર. તો આ રીતના દાખલા છે તમે ગણી શકશો. ચાલો પાછો આવ્યો આ જો લગભગ 8 વાર આવી ગયો છે બરાબર. હવે તો આ મોઢે રહી ગયો છે કે આનું વર્ગમૂળ કાઢશો તો કેટલા થશે 49. 49 ગુણ્યા 4 કરો તો કેટલા થાય 196. આમાં ટાઈમ પાસ નહીં કરીએ હવે આપણે. ચાલો હા આવું અત્યારે ખાસ પૂછાય છે કે જો વચ્ચે ગુણાકારની નિશાની છે તો તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે સીધું વર્ગમૂળ કાઢી શકો બરાબર. તો જો બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે તો હું સીધું વર્ગમૂળ જ કાઢીશ. 81નું વર્ગમૂળ શું આવે 9. પણ પોઈન્ટ પછી 2 અંકો છે તો જવાબમાં પોઈન્ટ પછી 1 અંક આવશે. 0.04 4નું વર્ગમૂળ 2 પોઈન્ટ પછી અંકો 2 છે તો જવાબમાં 1 પોઈન્ટ આવશે. અડધા થશે બરાબર. તો હવે શું આવશે તો કે 9 દુ 18. દશાંશ અપૂર્ણાંકમાં સ્ટાર્ટિંગમાં બેઝિક ગણિતમાં શીખી ગયા કે ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય તો કેટલા પોઈન્ટ આવશે 1 અને 2 તો 0.18. જવાબ શું આવશે તમારો 0.18. અથવા પોઈન્ટ મૂકતા ન આવડે તો 18 એક જ જગ્યાએ છે એમ પણ તમે ટીક કરી શકો. પણ આવા દાખલા બધામાં તમારો જવાબ કેવો હશે 18 18 18 હશે. ભલે અહીંયા અલગ છે પોઈન્ટ ક્યાં આવે એ તમારે ખાસ નક્કી કરવાનું હશે બરાબર. ચલો આ પણ એક સાદું રૂપનો દાખલો છે. જો CCAમાં પણ પૂછાણો અને GSSBમાં પણ પૂછાણો. ફક્ત સાદું રૂપ આપવાનું છે બીજું કંઈ કરવાનું છે નહીં. કરણીનો વર્ગ કરણી પોતે થાય. કરણીનો વર્ગ કરણી પોતે થાય ગુણ્યા જો આનો કરણીનો વર્ગ 3 જ થાય 2 જ થશે પણ 3નો વર્ગ કરી શકાય 9 તો આનો 9 દુ 18 થશે બરાબર. અથવા તો આપણે એમનામ જ લખતા જઈએ કેમ કે બધું ગુણાકારમાં જ છે. તો 3નો વર્ગ શું થશે 9. કરણીનો વર્ગ શું થશે 2 અને ગુણ્યા શું છે 2 બરાબર. બધું ગુણાકારમાં છે તો સીધે સીધું તમે વર્ગમૂળ કાઢી શકો. જો આ 2 2 2 કેટલા થાય 8 થાય તો 8 ગુણ્યા 8 8 2 વખત છે તો વર્ગમૂળ કાઢો તો એક વાર 8 વધે તો કે હા. પૂર્ણ વર્ગ સંખ્યા 9 છે 9નું વર્ગમૂળ કાઢો તો 3 અને 8 તેરી 24 કેટલા થશે 24 બરાબર. ચાલો પાછો 49 આવ્યો 2401. હવે તો યાદ રહી જવો જોઈએ. જો વર્ગમૂળની અંદર વર્ગમૂળ છે પહેલી વાર તમે આનું વર્ગમૂળ કાઢો તો કેટલા આવશે 49 અને બીજી વાર આનું વર્ગમૂળ કાઢો તો કેટલા આવશે 7 આવશે. કેટલા આવશે 7 આવશે બરાબર. ચલો હે ઈઝી દાખલો હતો. પાછો 2026નો જો વચ્ચે વત્તા છે તો આનું તમારે 1 બાય 1 તમારે સાદું રૂપ આપવું પડે. 400નું વર્ગમૂળ કાઢો તો શું થાય 20. 25નું વર્ગમૂળ કાઢો તો 25. આ બેનો સરવાળો કરશો તો 20 ને 5 25 અને 25નું વર્ગમૂળ કાઢો તો 5. નાના દાખલા છે આ બધા. હવે આ સાદું રૂપના છે કે જેમાં તમારે વર્ગમૂળ બધાનો ઉપયોગ કરવો પડશે. જો આવા દાખલામાં શું કરવાનું એક શોર્ટકટ છે કે આ સંખ્યા જો પહેલી સંખ્યા પછી પ્લસ હોય તો 163 પછી કઈ પૂર્ણ વર્ગ પહેલી સંખ્યા આવે તો કે 169. 169નું વર્ગમૂળ કાઢો તો શું આવે 13 આવે. આ શોર્ટકટ છે પણ જ્યારે 5-10 સેકન્ડ બાકી રહ્યો તો શોર્ટકટનો ઉપયોગ કરવાનો. પણ જો સમય હોય તો આખો દાખલો ગણવાનો. શું કામ તો કે ક્યારેક આ શોર્ટકટ દગો પણ તમને આપી શકે કે અહીંયા પ્લસ કંઈ કે મોટી સંખ્યા થઈ ગઈ અને 196 થઈ ગયા તો 14 પણ તમારો જવાબ આવી શકે બરાબર. તો આવા કેસમાં તમારે શું કરવાનું કે આખા દાખલા ગણી નાખવાના. વાર નહીં લાગે એકદમ ઇઝી હોય. જો 33 + 16 કેટલા થાય 33 + 16 49 અને 49નું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય 7. 29 ને 7 કેટલા થાય 36. 36નું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય 6 અને 163 + 6 169 અને એનું વર્ગમૂળ કાઢો તો કેટલા આવશે 13 બરાબર. તો અહીંયા આપણી શોર્ટકટ કામ લાગી ગઈ પણ દરેક જગ્યાએ કામ લાગે એવું જરૂરી નથી બરાબર. ચલો સેમ દાખલો એવો CCAનો છે. તો જો 17 પછી તરત પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે 25. 25નું વર્ગમૂળ શું થાય 5. તમે ટીક કરી શકો 5. શું કામ 5 ટીક કરી શકાય તો કે 5ની આસપાસની બીજી કોઈ સંખ્યા છે અને આ બધી સંખ્યા મોટી છે
જો 5 પછી તરત 6 હોત તો આપણે થોડુંક રિસ્ક રહેત, 7 હોત તો રિસ્ક રહેત, પણ આમાં તો બધી સંખ્યા કોઈ નજીકની છે જ નહીં, તો આમાં તમારી શોર્ટકટ પરફેક્ટ કામ લાગે. બરાબર. ચલો દાખલા 289 નું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? 17. 152 વત્તા 17 કેટલા થાય? 169. અને એનું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? 13. 51 વત્તા 13 કેટલા થાય? 66. 66 નું તમે વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? 8. 17 વત્તા 8 વર્ગમૂળમાં 25. 25 નું વર્ગમૂળ કાઢો તો 5. મેં કીધું ને અહીંયા તમારી શોર્ટકટ કામ લાગશે. શું કામ? તો કે 5 પછીની કોઈ સંખ્યા 6, 7, 8 આપેલી નથી. બરાબર. ચલો માઇનસ હોય તો આ 41 પહેલાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? 36. અને 36 નું વર્ગમૂળ શું થાય? 6. તો આમાં પણ તમે આ રીતના શોર્ટકટ વાપરી શકો. પણ આવી નાની સંખ્યા હોય તો આમાં તમને દગો આપી શકે. જો 6, 5 પણ છે, કદાચ અહીંયા માઇનસ છે, વધારે માઇનસ થઈ ગયું અને 25 થઈ ગયા તો 25 થઈ ગયા તો 5 પણ જવાબ આપી શકે. તો આવી નાની સંખ્યામાં તમને દગો મળે. તો 9 નું વર્ગમૂળ શું થાય? 3. 19 માંથી 3 જાય તો કેટલા વધે? 16. અને 16 નું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? 4. 21 અને 4 કેટલા થાય? 25. 25 નું વર્ગમૂળ કાઢો તો 5. 41 માંથી 5 જાય તો શું વધે? 36. અને 36 નું વર્ગમૂળ કાઢો તો 100. તો જવાબ શું આવશે આપણો? 6. બરાબર. ચાલો. હા, બધા પોલીસ કોન્સ્ટેબલ 2026 નો દાખલો સાદુરૂપના જ દાખલા છે. બરાબર. જો 625 નું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? તો કે 25 વત્તા √x બરાબર 37. 25 છે એ બરાબરની સામેની બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. આપણે ઓલરેડી સરવાળા બાદબાકીમાં શીખી ગયા. અને 37 માંથી 25 જાય તો કેટલા વધે? તો કે 12 વધે. કેટલા વધે? 12 વધે. આવા નાના નાના સરવાળા બાદબાકી આવડે. આપણે x ગોતવાનો છે તો બંને આવું જ્યારે આવે ત્યારે શું કરવું પડે? તો કે બંને બાજુ વર્ગ કરવો પડે. શું કરવો પડે? વર્ગ. તો કરણીની અંદર તો આપણને ખબર છે, કરણી પોતે જવાબ થઈ ગયો. 12 નો વર્ગ શું થાય? 144. તો તમારો જવાબ શું આવશે? 144. બરાબર. ચલો એ જ રીતના આ પણ સેમ દાખલો એવો જ છે કે x બરાબર તમને આ કિંમત આપેલી છે, એના બરાબર આ આપેલું હોય છે, તો x ગોતવાનું છે. તો શું કરશો? તો કે અહીં પોઈન્ટવાળો છે. આનો જવાબ શું આવશે? જો આના ક્રમિક અવયવો 4 પંચા 20, તો આનો જવાબ શું આવશે? 4.5 વત્તા વર્ગમૂળમાં 16 વત્તા x બરાબર શું છે? 9.5. 4.5 સામેની બાજુ જાય તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે 16 વત્તા x, 5 માંથી 5 ગયા અને 9 માંથી 4 જાય તો કેટલા વધશે? 5. બરાબર. ચલો 5 જ વધે ને? 5. હવે બે બાજુ વર્ગ કરો તો આ બાજુ શું વધશે? ખાલી. તો કે 16 વત્તા x અને 5 નો વર્ગ શું થશે? 25. 25 માંથી 16 કાઢો તો કેટલા વધે? તો કે 9 વધે. કેટલા વધે? જો આવા નાના નાના સરવાળા બાદબાકી ઇઝીલી તમને આવડવા જોઈએ. 25 માંથી 10 કાઢો તો કેટલા વધે? 15. 15 માંથી 6 કાઢો તો કેટલા વધે? 9. ના આવડતું હોય તો આ કટકા કરતા પણ તમને મેં સરવાળા બાદબાકી શીખવાડ્યું છે કે કોઈ પણ એક સંખ્યાના કટકા કરી નાખવાના, તો જવાબ આવશે 9. ચાલો સેમ ટુ સેમ દાખલો CCA છે. તો 34 81. 81 જોઈને શું યાદ આવે? તો કે 9 યાદ આવે. આગળના બે ડિજિટ 25 કરતાં નાના છે કે મોટા? તો કે 25 કરતાં મોટા છે. એનો મતલબ કે શું થયું હશે? 25માં સરવાળો, એનો મતલબ કે 50 વત્તા 9, એટલે આજે આનું વર્ગમૂળ સીધે સીધું તમે કાઢી શકો 5.9. 50 વાળી રેન્જનું તમે ડાયરેક્ટ સહી કાઢતા શીખી જવું પડશે. બરાબર. ચલો વત્તા વર્ગમૂળમાં x વર્ગ વત્તા 11 બરાબર 11.9. તો 5.9 તમે બાદ કરો તો વધે શું? x વર્ગ 11. 9 માંથી 9 ગયા, 11 માંથી 5 જાય તો કેટલા વધે? 6. બરાબર. તો બે બાજુ તમે વર્ગ કરો તો અહીંયા શું વધશે? x વર્ગ વત્તા 11 અને 6 નો વર્ગ કરો તો કેટલા થશે? 36. 36 માંથી 11 બાદ કરો તો x વર્ગ બરાબર શું મળે? 25. તો x બરાબર શું મળશે? 5. કેમ કે આ x વર્ગ મળ્યો. બરાબર. તો જવાબ આવશે તમારો D4 દેવસેનો. ચાલો આ પણ એક સાદુરૂપનો નાનો અમથો દાખલો છે. 52 ના છેદમાં x
169નું વર્ગમૂળ 13 થાય, 289નું વર્ગમૂળ 17 થાય, 13 વડે ભાગ ઉડાડો તો 13 ચોક 52, તો 17 ચોક કેટલા થાય તો કે 68. બરાબર. 17નો ઘડિયો ન આવડતો હોય તો એકમના અંકથી પણ તમે ના એકમના અંકથી થશે અને 2 જગ્યાએ 8 છે. બરાબર. ચાલો, આ પણ સિમ્પલ ઇઝી દાખલો છે. હોય તો ધન પૂર્ણાંક તમને કીધું છે, તો જો વર્ગમૂળની નિશાની હટાવી હોય તો બે બાજુ વર્ગ કરવા પડે. બે બાજુ વર્ગ કરો તો ડાબી બાજુ શું વધે? x વર્ગ 25 અને 12નો વર્ગ 144. 25 આ બાજુ જાય તો શું થાય તો કે પ્લસ થાય, તો 144 વત્તા 25 169 અને એનું વર્ગમૂળ કાઢો તો શું થાય? જો અહીંયા x વર્ગ છે, વર્ગમૂળની નિશાની નથી, તો અહીંયા પ્લસ પણ 13 લખી શકાય, માઇનસ પણ 13 લખી શકાય. પણ એને તમને સોખવટ કરી છે કે ધન પૂર્ણાંક ગોતવાનો છે, તો ફક્ત આપણે શું લઈ શકાય? +13 લઈ શકાય. બરાબર. જો અહીંયા આ નિશાની આપણે જાતે જ્યારે કરીએ આપેલી ન કહેવાય. જો રકમમાં જ તમને વર્ગમૂળની નિશાની આપેલી હોય તો હંમેશા એનું પ્લસ જ મૂલ્ય લખવાનું, પણ અહીંયા સોખવટ કરી દીધી છે, પ્લસ લખવાનું છે, તો જવાબ શું આવશે? B. ચલો, આ દાખલામાં ધ્યાન રાખવાનું કે આવા દાખલા છે એ જો અહીં બંને જગ્યાએ x છે, x + 5 x - 6 બરાબર 11. તો જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે આ બધા દાખલા છે તમારે કોના ઉપરથી કરવાના? ઓપ્શન ઉપરથી કરવાના. બાકી દ્વિઘાત સમીકરણ બનશે, દ્વિઘાત સમીકરણ સોલ્વ અવયવો આવડતા છે સોલ્વ કરી શકશો. તો આવા દાખલા તમારે શેનાથી કરવાના? ઓપ્શન ઉપરથી કરવાના. કે જો હું 29 લઉં x બરાબર, તો 29 ને 5 કેટલા થાય? તો 29 ને 5 34, 34નું વર્ગમૂળ નીકળે નહીં, તો ન આવે. 15 લઉં તો 15 ને 5 20, 20નું વર્ગમૂળ નીકળે નહીં. 31 ને 5 36, તો કે 31 જો લઈએ તો શું થાય? 31 ને 5 36. અહીંયા શું થાય? 31માંથી 6 જાય તો કેટલા વધે? 25. તો જો બેયનું વર્ગમૂળ નીકળી શકે તો આનું વર્ગમૂળ તમે કાઢો તો કેટલા થાય? 6 થાય. આનું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? 5 થાય. અને 6 + 5 કેટલા થશે? 11. જો આ ડાબી બાજુ આપણને મળી ગઈ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળી ગઈ, તો આપણે કયા ઓપ્શન લેવાથી? 31 લેવાથી આપણો જવાબ છે એ ફૂલફિલ થાય છે. 30થી નહીં થતો હોય, 30 અને 5 35, 35નું વર્ગમૂળ નીકળે નહીં. બરાબર. તો આવા દાખલા છે એ ઓપ્શન ઉપરથી કરવાના. ચલો, અગેન પાછો સરવાળા બાદબાકીનો આવ્યો. આને હોમવર્કમાં આપું તો પણ ચાલે, પણ કરાવી દઈએ કે આને આપણે ઝડપથી બધા આવડે એવા છે તો ઝડપથી થોડુંક કરી લઈએ. બરાબર. 90ના ક્રમિક અવયવો 9 × 10. તો આ જે વર્ગ છે આનું વર્ગમૂળ કાઢશો તો શું થશે? 9.5. આનું શું થશે તો કે 2.5 માઇનસ 1.5 વત્તા 0.5. બરાબર. હવે આપણે રિવિઝન જેવું, જો આ માઇનસ છે તો આ 5 5 તો અહીંથી ઉડી ગયા, પ્લસ પ્લસ 1 હજી તમે આમાં ક્યાંકથી ઉડાડી ગયો, અથવા તો સીધે સીધું જો આ 5 અને 5 1 થઈ ગયો તો આ 3 થઈ ગયા, તો 9 ને 3 12, 12માંથી 1 જાય તો કેટલા વધે? 11. તો આવા નાના નાના દાખલા પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર. ચાલો, આ દાખલો તો કે આ દાખલામાં સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. શું કામ? તો કે બધા ઓપ્શન છે એ કેવા છે તો કે સરખા છે. આના ઉપરથી મને ખબર પડી ગઈ કે આનો જવાબ આવશે 997. શું કામ સામાન્ય બુદ્ધિ? તો કે બધી જગ્યાએ જો વચ્ચે કેવું છે? ગુણાકાર છે. હા, પ્લસ હોય તો તમે ના કરી શકો, પ્લસ હોય તો તમારે શું કરવું પડે? કાયદેસર સરવાળો કરવો પડે, જે આગળના દાખલામાં આપણે કર્યું. પણ ગુણાકાર હોય તો ફક્ત તમે પોઈન્ટ ઉપરથી જવાબ લઈ શકો. બરાબર. કઈ રીતના? તો કે 1 2 3 4 5 6 7 8 9 10, ટોટલ કેટલા પોઈન્ટ છે? 10. 10ના અડધા કરીએ તો કેટલા થાય? 5. તો મારા જવાબમાં 5 પોઈન્ટ આવવા જોઈએ, એટલે કે 1 2 3 4 5. તો શું આવો ક્યાંય જવાબ દેખાય છે ખરો તમને? 0. કંઈ ગણવામાં ભૂલ કરીશ? હા છે ને, મેં કીધું કેમ આમ થયું? કેટલા આવશે? 0.0297. બરાબર. ફરી વાર એકવાર ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10, તો 10ના અડધા 5. જવાબમાં 5 પોઈન્ટ આવવા જોઈએ. બરાબર. પહેલાં બધે ટીક થઈ ગયું, મેં બધા સાચા થઈ ગયા. ચાલો, વર્ગમૂળ શોધો. તો આ પણ એક સિમ્પલ દાખલો છે કે પહેલાં આપણે વર્ગમૂળ શોધીએ તો શું થશે? જો આપણે પહેલાં વર્ગમૂળ શોધી લેવાનું, પોઈન્ટનો જ વહીવટ પછી કરશો. 42, તો 6 + 42, તો ઉપર છે એ શું છે?
તો કે 0.65 છેદમાં શું છે તો કે 1.3. હવે આ બધું તમને મેં બેઝિક ગણિતમાં શીખવાડી દીધું કે જો ઉપર 2 પોઈન્ટ છે, નીચે 1 પોઈન્ટ છે, તો હજી આનો તમે છેદ ઉડાડો તો શું થશે તો કે 13 × 65. પણ ઉપર નીચે એક પોઈન્ટ તો કેન્સલ થઈ જાય, પણ અંશમાં કૂવામાં હોય તો અવેડામાં આવે. જો અંશમાં પોઈન્ટ વધે તો એ જવાબમાં રિફ્લેક્શન આવે. છેદમાં જો પોઈન્ટ વધે તો એ જવાબમાં છેદનો પોઈન્ટ ન આવે, છેદના પોઈન્ટનો 0 ઉપર આવે, એટલે 1 0 આવે જવાબમાં. પણ અંશમાં વધે તો રિફ્લેક્શન સીધું આવે. તો જવાબ શું આવે આનો 0.5. 0.5 નથી દેખાતું, પણ 0.5ને બીજું શું લખાય 1/2 પણ લખાય. અથવા તમે આનું સાદુરૂપ આપો 5/10 અને 5 દુ 10, પણ એવા બધા નખરા આવે કરવાના નહીં. 0.5ને બીજું અડધો, અડધાને 1/2 પણ લખાય. અપૂર્ણાંકમાં શીખી ગયા છીએ. ચાલો દાખલો ગણો જોઈએ ત્યાં હું પાણી પી લઉં. ચલો વર્ગમૂળ ગોતવાનું. તો પહેલાં તમારે સાદુરૂપ આપવું પડશે અને પછી તમારે શું કરવાનું છે વર્ગમૂળ શોધવાનું છે. જો આમાં પણ તમે સ્માર્ટ વર્ક કરી શકો ધારો તો. શું કામ તો કે જવાબ સરખા આપેલા છે. કઈ રીતના? ફક્ત પોઈન્ટ ગણવાના. જો હું પોઈન્ટ ગણું છું 1 2 3 4, અંશમાં કેટલા પોઈન્ટ છે 4, છેદમાં 1 2 3 4 5 6, છેદમાં કેટલા પોઈન્ટ છે 6. તો જો સામ સામે પોઈન્ટ ઉડે નહીં, સરવાળો તફાવત લેવાનો, તો છેદમાં કેટલા પોઈન્ટ વધ્યા 2. હવે વર્ગમૂળ કાઢશું એટલે છેદમાં પોઈન્ટ કેટલો વધશે તો કે 1 પોઈન્ટ વધશે. છેદમાં 1 પોઈન્ટ વધે તો એ જવાબમાં છેદમાં પોઈન્ટ લખવા ન જવાય, એનો 0 ઉપર આવે. તો આ છેદના 1 પોઈન્ટનો 0 ઉપર આવે, 1 0 વાળો જવાબ આવે, એટલે તમે સીધા 50 ટીક કરી શકો. તો ફક્ત પોઈન્ટની ગણતરી કરી કહેવાય. શું કરી કહેવાય? ગણતરી. હવે આપણે કાયદેસર ગણીશું. કઈ રીતના દાખલો ગણશું તો કે પહેલાં તો સામ સામે પોઈન્ટ જેટલા ઉડતા હોય એટલા ઉડાડી દઈએ, વધતા હોય એટલા ખાલી લખશું. તો જો અહીંયા તમે આ રીતના ઉડાડી શકો 17 × 85, એટલે કેટલા વધશે 17 × 85 થઈ ગયું. કેમ કે સામ સામે 3 પોઈન્ટ છે તો ઉડી ગયા. એ જ રીતના આના પણ તમે સામ સામે ઉડાડવા જશો તો શું થશે 19 × 95. પણ ઉપર 1 પોઈન્ટ છે ને છેદમાં 2 પોઈન્ટ છે, તો છેદમાં જે 2 પોઈન્ટ છે એના 2 મીંડા છે એ ઉપર તમારે લખવા પડે. જો આમાં હું ક્યાંય તમને સાદા અપૂર્ણાંકમાં ફેરવીને એવું નથી કરાવતું. સીધી પોઈન્ટની ગણતરી કરવાનો. એક્ઝામમાં આ જ રીતે કરવાનો, ખોટો ટાઈમપાસ કરવાનો નહીં. બરાબર? તો શું આવે 55 25 × 100. અને આનું હવે તમારે શું કાઢવાનું વર્ગમૂળ. તો 25નું વર્ગમૂળ 5 અને 100નું વર્ગમૂળ 10. 10 વડે ગુણાકાર કરો તો 50. આવી ગયો 50. આપણે પહેલાં જ ટીક કરી દીધો 50. તો આ રીતના તમે પોઈન્ટ, જો જવાબ જ્યારે સરખા આપેલા હોય ને ત્યારે પોઈન્ટની ગણતરી કરીને ડાયરેક્ટ ગણતા શીખો, જેમ મેં કર્યું છે એ રીતના. તો તમે ઝડપથી થોડાક દાખલા છે એ ગણી શકશો. ચલો આ પણ જો અહીંયા નિશાની નહોતી તો બાજુમાં વર્ગમૂળ લખ્યું હતું. અહીંયા તમને શું આપી દીધું? નિશાની ઓલરેડી આપી દીધી છે, તો બાજુમાં લખેલું નથી. અને 2026નો લેટેસ્ટ દાખલો છે. બરાબર? તો પહેલાં તો આપણે પોઈન્ટ જોઈ લઈએ. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. જો બધા પોઈન્ટ સરખા છે તો પોઈન્ટને હવે ગણવાની કોઈ જરૂર છે નહીં. સીધા છેદ ઉડતા હોય તો ઉડાડો, અથવા તો 4 4 સંખ્યા પૂર્ણ વર્ગ છે તો હું તો કહું સીધું વર્ગમૂળ કાઢી નાખો. તો આનું વર્ગમૂળ શું થશે 8. 256નું 16, 4નું 2, 16નું 4, 4 2 8 ઉડી ગયા, તો વધ્યા કેટલા 16. બસ પતી ગયો દાખલો. આમ જ ગણવાનું. અહીંયા તો પોઈન્ટ સરખા છે એટલે પોઈન્ટનો વહીવટ કરવાની જરૂર પડે નહીં. બરાબર? ચાલો સેમ દાખલો આવો જ છે. જો અહીંયા પણ જો જવાબ કેવા છે સરખા છે, તો અહીંયા થોડીક સ્માર્ટ બુદ્ધિ ચલાવવાની કે પોઈન્ટની ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7. કેમ થયું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. છેદમાં 1 2 3 4 5 6 7 8 9 10. જો પોઈન્ટ ઉડી જાય આમ સરવાળા બાદબાકીથી ઉડાડવાનું. બરાબર? તો અંશમાં 2 વધ્યા અને એનું વર્ગમૂળ કાઢશો તો કેટલો પોઈન્ટ વધશે 1. જવાબમાં 1 પોઈન્ટ વાળો જવાબ આવે 8. જો થઈ ગયો. તો આવી રીતના થોડુંક સ્માર્ટ વર્ક કરો. આ બધા જો CCAમાં આપણને ખબર છે 1 જ કલાકમાં 100 ક્વેશ્ચન કરવાના હતા પહેલી વાર જ્યારે પૂછાણું ત્યારે.
તો આવું સ્માર્ટ વર્ક કરો તો જ દાખલા પૂરા થાય, નકર દાખલા પૂરા થાય નહીં. બરાબર. હવે આપણે કાયદેસર પણ થોડોક ગણવાની ટ્રાય કરીએ. આમ તો જવાબ આવી ગયો છે, હવે કાયદેસર શું કરશું આપણે? બસ આ જ રીતના, કેમ કે આ જો અહીંયા ઉપર અહીંયા ભલે પોઈન્ટ નથી પણ અહીંથી તમે એક પોઈન્ટ આને ખસેડીને આપી શકો. બરાબર. તો એવું કરી શકાય આમાં. તો જો વર્ગમૂળ કાઢવું હોય તો અહીંયા આનું વર્ગમૂળ તમે અહીંયા કાઢશો તો આ કેટલું થઈ ગયું? એક પોઈન્ટ. તમે ગુણાકાર છે તો આગળ પાછળ કરો એનાથી કંઈ ફરક પડશે નહીં. બરાબર. તો 21 થશે. અથવા તો આવી રીતના નથી કરવું આપણે. અંશમાં કેટલા પોઈન્ટ વધ્યા હતા? 1 પોઈન્ટ વધ્યા હતા. એ રીતના કરો તોય ચાલશે, પણ આમાં ઘણું બધું તમારે ગણવા જવું પડશે. બરાબર. ચલો પહેલાં સામસામે પોઈન્ટ જેટલા કેન્સલ થતા હોય ને એટલા કરી નાખો. તો જો આ 3 3 છે એ સામસામે કેન્સલ થઈ ગયા. આ 4 4 છે એ સામસામે કેન્સલ થઈ ગયા. બરાબર. અહીંયા કેટલા કેન્સલ થશે? તો કે 1 2 3 4 5, 1 2 ને 3. તો જો સામસામે 3 3 કેન્સલ થઈ ગયા તો વધ્યા કેટલા? 2. બસ થઈ ગયો દાખલો. તો હવે સીધા વર્ગમૂળ કાઢો. આનું વર્ગમૂળ કાઢો તો 21 51 84 જોઈને તમને થોડુંક યાદ આવવું જોઈએ, અથવા તો ફટાફટ જો કરતા આવડતું હોય તો આ રીતના કરી નાખવાનું કે 4 જોઈને શું યાદ આવે? તો કે 2 અને 8. હવે 51 કોનાથી ચાલશે? 7ના ચાલશે, એટલે કાં 72 આવે અને કાં 78 આવે. પણ હવે 49 પછી કેટલા? 66 પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો એ ઘણી દૂર છે, તો નાની સંખ્યા તમારો જવાબ આવશે. એટલે આ કોનો વર્ગ કહેવાય? 72નો. બરાબર. ગુણ્યા. જો હવે અહીંયા પોઈન્ટ પછીના અંકો બેકી થઈ ગયા એટલે આ પણ તમે જવાબ લખી શકો. અને આ યાદ હોવું જોઈએ, 66નો વર્ગ છે, એટલે વર્ગ ક્યાં કરવાની જરૂર છે? શું કામ 66? તો કે 16નો ઘન પણ કહેવાય અને 66નો વર્ગ હોય. બેઝિક ગણિતમાં મેં તમને યાદ રખાયું છે. પણ અહીંયા પોઈન્ટ પછી અંકો છે 2 છે, તો પોઈન્ટ પછી અંક 1 આવશે. 324નું વર્ગમૂળ 18, 17 66 જોઈને 8 યાદ આવવું જોઈએ. આગળની સંખ્યા 25 કરતાં ઓછી છે, એનો મતલબ કે 50માંથી 8 બાદ કરો તો 42, 256 16. હવે છેદ ઉડાડવાના છે, પણ આ જો કેટલી બધી વાર લાગી. અને પોઈન્ટથી મેં તમને ડાયરેક્ટ સ્માર્ટ વર્કથી દાખલો છે એ ગણાવી દીધો. તો 16 × 66 પોઈન્ટ છે તો જવાબમાં પણ આવશે. બીજું કાંઈ ઉઠશે? 18 × 72. બીજું કાંઈ ઉઠશે? 21 × 2 42. 2 ઉડે તો 2, 4 × 2 8, પણ કૂવામાં હોય તો અવેડામાં આવે. તો જવાબ આવશે 0.8. જો ગણતા કેટલી વાર લાગી, એની બદલે જો ડાયરેક્ટ દાખલો તમને પોઈન્ટથી ખબર પડતી હોય, અને આવા દાખલામાં એક્ઝામિનર જાણી જોઈને ઓપ્શન સરખા આપે છે. બરાબર. ચાલો આ પણ એક સાદું રૂપનો દાખલો છે. જો આનું વર્ગમૂળ પહેલાં તો કાઢો તો શું થશે? 0.3 છેદમાં 0.6, 0.4 વર્ગમૂળ કાઢો તો 0.6, 1.8, 0.6. હવે અંશમાં અને છેદમાં પોઈન્ટ સરખા છે, તો પોઈન્ટની ગણતરી જ નથી કરવાની, પોઈન્ટ ભૂલી જવાના છે. પોઈન્ટ ભૂલી જાઓ તો જવાબ શું આવશે? સથી ઉડતું હોય એટલે ઉડાડો. 6 તેરી 18, 3 દુ 6, 3 દુ 6, 2 2 4, તો વધ્યો કેટલો? 1. શું કામ? પોઈન્ટ તો બધે સરખા જ છે, તો ઉડી ગયા ડાયરેક્ટ. તો સીધો તમે એકદમ સિમ્પલ દાખલો, એવો ને એવો CCAનો દાખલો છે. આનું વર્ગમૂળ કાઢો તો શું થાય? 144. તો 0.12 છેદમાં 1.2 ગુણ્યા 0.16. 324નું વર્ગમૂળ કાઢો તો શું થાય? 1.8 ગુણ્યા 0.36. 1024નું વર્ગમૂળ કાઢો તો શું થાય? 3.2. તો અંશ અને છેદના પોઈન્ટ જોઈ લો કેટલા છે. અંશમાં કેટલા છે? 1 2 3 4 5 6, 1 2 ને 3. અંશમાં તમારા કેટલા પોઈન્ટ વધ્યા? 3 પોઈન્ટ વધ્યા. એટલે 3 પોઈન્ટ વાળો જવાબ આવે. એક જ ઓપ્શન છે. બરાબર. હવે છેદ ઉડાડી નાખીએ આપણે. 12 જતા રહ્યા. 18 દુ 36, 16 દુ 32, 2 2 ઉડી ગયા. 1 વધે. કેટલો વધે? 1. પણ અંશમાં 3 પોઈન્ટ વધે તો તમારે રિફ્લેક્શનમાં પણ 3 પોઈન્ટ આવવા જોઈએ. કૂવામાં હોય તો અવેડામાં આવે. છેદમાં જો પોઈન્ટ વધે તો એના 0 આવે. અંશમાં શું આવે? 0 આવે. બરાબર. આપણે ઓલરેડી ટીક મારી દીધું. આ પણ એક સાદું રૂપનો દાખલો છે. ચલો 144નું વર્ગમૂળ કાઢો તો કેટલા થાય? 12. 81નું વર્ગમૂળ કાઢો તો 9, એનો વર્ગ. 5નો વર્ગ કેટલો થાય? 25. 25 દુ 50 લખી દઉં ડાયરેક્ટ. 25 દુ
50/10 અને -7. તો 10 ઉડાડો તો એક મીંડું ઉડી જાય, 5 હજી વધે. 12માંથી 9 જાય તો કેટલા વધે? 12માંથી 9 જાય તો 3 વધે. 3નો વર્ગ કેટલો થાય? 9. 9 + 5 - 7. 9 ને 5 14. 14માંથી 7 જાય તો કેટલા વધે? 7. બરાબર. નાના દાખલા હતા. હા, આ એક સ્પેશિયલ દાખલો છે કે આને તમારે વ્યવસ્થિત કરવો પડશે. શું કીધું છે? જો આમ તમને ઉપર નીચેની સંખ્યા સરખી દેખાય પણ સરખી નથી, છેદમાં એક પોઈન્ટ વધારે છે, તો અહીંયા થોડુંક એક આપણે નોલેજ લેવાનું છે કે આ જે 3 છે 0.003 આને આમ લખી શકાય ખરું? તો કે હા લખી શકાય. રકમમાં કાંઈ ફેરફાર થયો ને. જો આનો પાછો હું ગુણાકાર કરું તો ગુણાકારમાં પોઈન્ટનો સરવાળો થાય, એટલે કે 3 × 3 અને પોઈન્ટનો સરવાળો થાય 1, 2 ને 3. જો આ સંખ્યા આવી ગઈ તો હા આવી ગઈ. હવે ઘાતના નિયમ પ્રમાણે શું હોય તો કે આ બંનેને ઘાત લાગે તો આને તમે આમ પણ લખી શકો 0.1નો વર્ગ ગુણ્યા 0.03નો વર્ગ. આમ પણ લખી શકાય. લખી શકાય તો કે હા લખી શકાય. તો જો આ જે સંખ્યા છે એને તમે આ ફોર્મેટમાં લખી શકાય. તો સેમ વસ્તુ તમે આને પણ આ રીતના લખી શકો કે ન લખી શકો? તો કે હા લખી શકાય. તો હવે જો હું લખું છું, ખાલી અંશમાં કોઈ ફેરફાર કરતો નથી, કોઈ પણ એકને ફેરફાર કરવાનો, કાં અંશને કરવાનો કાં છેદને કરવાનો. હવે હું છેદમાં આને શું લખીશ તો કે 0.1નો વર્ગ, અથવા તો વર્ગ લખો, આ વર્ગ છે તો સાથે વર્ગ પોઈન્ટમાં છે એટલે લખવો પડે, ઇન્ટુ 0.03નો વર્ગ વત્તા 0.1નો વર્ગ. ગુણ્યા કરવાની જરૂર છે નહીં, પણ એક પોઈન્ટ અહીં ઓછો કરી નાખશું. 0.21નો વર્ગ વત્તા 0.1નો વર્ગ ઇન્ટુ 0.065નો વર્ગ. તો સરવાળામાં આપણને ખબર છે કે બધી જગ્યાએ જે કોમન વસ્તુ હોય તમે કોમન બહાર કાઢી શકો. તો કોમન બહાર શું નીકળશે અહીંયા બધામાંથી? તો કે બધામાંથી 0.1નો હું વર્ગ કોમન કાઢી નાખું તો અંદર શું વધે? તો કે અંદર વધશે 0.03નો વર્ગ વત્તા 0.21નો વર્ગ વત્તા 0.065નો વર્ગ. અંશ તો કે અંશ તો આ જ છે, એ અંશ છે એ એજ ઇટ ઇઝ રહેશે. તો જો અંશમાં જે હતું એનું એ જ વસ્તુ તમને અહીં મળી ગયું કે નહીં, તો એ અંશ કેવો થઈ જશે? ઉડી જશે. વધ્યું શું? તો કે 0.1નો વર્ગ. 0.1નો વર્ગ છેદમાં વધ્યો. 0.1નો વર્ગ કરો તો શું થાય? 0.01. અને આને તમે કેમ લખી શકો તો કે અંશમાં જેટલા પોઈન્ટ પછી અંકો હોય એ ઉપર અંશમાં 0 થઈ જાય, 100 લખી શકાય. તો 100 જવાબ આવશે. 100ને બીજી ભાષામાં શું લખાય તો કે 10નો વર્ગ લખી શકાય. જો આવા દાખલા તમે 1-2 ગણેલા હોય ને તો આ દાખલાને તમે જવાબ ડાયરેક્ટ આપી શકો કે અહીંથી આને મારે આ સેમ બનાવવા માટે આમાંથી 100 કોમન કાઢવું પડે, 0.1, પણ સાથે વર્ગે નીકળે કોમન. તો 0.1નો વર્ગ કોમન નીકળે. 0.1નો વર્ગ કરો તો આ શું થઈ જાય? અથવા તાને તમે સાદુરૂપ આપો તોય શું થાય? 1/10 ને 10નો વર્ગ શું કરાય તો કે 100 થાય. અને એ 100 અંશનો અંશ ક્યાં જતો રહે? ઉપર, એટલે ઉપર 100. લ્યો પતી ગયો જવાબ. પણ દાખલાનો કન્સેપ્ટ શીખેલો હોવો જોઈએ. તો આ રીતના એક સ્ટેપમાં પણ દાખલો થઈ જાય. બરાબર. અહીંયા દશાંશ ગુણાકારનો કન્સેપ્ટ થોડોક હતો, એ તમને આવડવું. આવા 2 ટાઈપના પૂછે, એક વચ્ચે સરવાળો હોય અને એક વચ્ચે ગુણાકાર હોય. ગુણાકાર હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું, ત્યારે બધામાંથી કોમન ન નીકળે. બધામાં જ્યારે આ 3 પદ હોય ને 2 પદમાંથી 3 પદમાં 0.1 લો એટલે 0.1નો ઘન થઈ જાય. શું થઈ જાય? ઘન થઈ જાય. આ વસ્તુ યાદ રાખવાની. ચલો એ દાખલો હું તમને સિમ્પ્લિફિકેશનમાં કરાવીશ. બરાબર. ચાલો, આ તો બહુ ઇઝી છે. જો આપણને ખબર છે કે આવું હોય, હું એમ લખું 2નો વર્ગ, આનું વર્ગમૂળ શું થાય તો કે જો આ વર્ગમૂળની નિશાનીનો મતલબ જ આવો થાય કે આ 2નો વર્ગ, આ વર્ગમૂળની નિશાની ન લખો ને એની જગ્યાએ તમે આમ લખો ને 1/2 ઘાત, તો આ બે સરખું કહેવાય. કેવું કહેવાય? સરખું કહેવાય. અંદરની ઘાત અને બહારની ઘાત ઘાતના નિયમ પ્રમાણે ગુણાકાર થાય. ગુણાકાર થાય એટલે આ 2 શું થઈ જાય? ઉડી જાય. એટલે વધે શું? 2. ટૂંકમાં વર્ગમૂળની નિશાની હટાવો અને 2 ઘાત હટાવો, આ બંને વસ્તુ સરખું કહેવાય. બરાબર. તો આને તમે સીધું લખી શકો કે આનો જવાબ શું આવે? 2.
તો એનો મતલબ એવો થયો કે ઘાત તમારી અડધી અડધી થતી જાય. કેવી થતી જાય? અડધી અડધી. તો આપણે બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે કે 2ની કેટલી ઘાત છે? 48. હું એક નિશાની હટાવું અને આના અડધા કરું તો કેટલા થાય? તો કે 24. બીજી નિશાની હટાવું અને આના અડધા કરું તો કેટલા થાય? 12. ત્રીજી નિશાની હટાવું અને આના અડધા કરું તો કેટલા થાય? 6. ચોથી નિશાની હટાવું આના અડધા કરું તો કેટલા થાય? 3. 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે શું કહેવાય? 8. તો જવાબ તમારો શું આવશે? 8. બરાબર. તો આ રીતના દાખલો છે એ તમે ઇઝીલી છે એ ગણી શકો. બરાબર. ઘાત ટૂંકમાં અડધી થશે. ચલો, આ પણ એક સરસ કન્સેપ્ટ છે. એના પહેલાં હું તમને નાનો દાખલો કરાવું કે વર્ગમૂળમાં 7 × 9 + 1. જે ઓલો પાડોશીનો ગુણાકાર આપણે શીખ્યા હતા ને એ જ વસ્તુ અહીંયા છે. તો જો આનો જવાબ શું આવે તો કે 7 × 9 = 63. 63 + 1 એટલે શું કહેવાય? 64 કહેવાય. આ 64ને બીજી ભાષામાં શું લખાય? તો કે 8નો વર્ગ લખાય કે ન લખાય? તો કે હા, લખાય. હવે હમણાં જ આપણે આગળના દાખલામાં જોઈ ગયા કે વર્ગ હોય તો વર્ગની નિશાની આને અડધી કરો તો 1 વધે કે નહીં? નિશાની હટાવો ને અડધી કરો તો જવાબ શું આવે? 8. તો બસ આ જ કન્સેપ્ટ આમાં રહેલો છે. બરાબર. કે કોઈ પણ ક્રમિક બે સંખ્યા હોય એના ગુણાકારમાં જો 1 ઉમેરો ને તો એની વચ્ચેની સંખ્યાનો વર્ગ થાય. તો આને તમે બીજી ભાષામાં શું લખી શકો? વર્ગમૂળમાં. આની વચ્ચેની સંખ્યા શું છે? 888 અને એનો વર્ગ. તો વર્ગમૂળની નિશાની હટાવો અને આના અડધા કરો. અડધા કરો તો શું થાય? 1. કોઈ પણની 1 ઘાત એટલે સંખ્યા પોતે જવાબ આવે. તો જવાબ શું આવશે? 888. તો આ એક કન્સેપ્ટ સરસ મજાનો કન્સેપ્ટ છે જે આપણે આગળ બે ક્રમિક સંખ્યા એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકારવાળી જે ટ્રીક હતી એ રિવર્સમાં તમે વર્ગમૂળમાં પણ એપ્લાય કરી શકો. બરાબર. ચાલો, તો આ એક સરસ દાખલો હતો. આના ઉપરથી તો કદાચ તમને કાલ સવારે આવું પૂછાઈ જાય 997 × 999 + 1. તો આનો જવાબ સીધો ટીક કરવાનો 998. કેટલો થાય? 998. વચ્ચેની સંખ્યા આવશે. કઈ રીતના આવે? નાનો દાખલો લઈને પણ સમજાઈ દીધું. ચલો, આ દાખલામાં હું તમને સીધી શોર્ટકટ જ શીખવાડીશ. બરાબર. આને તમે પૂર્ણ વર્ગ પદાવલીની રીતે કરી શકો. તો આ દાખલામાં શોર્ટકટ શું છે કે એક તો તમારે અહીંયા વચ્ચે કેટલા રહે? અહીંયા આગળ શું હોવા જોઈએ? ફક્ત 2 જ હોવા જોઈએ. 2 સિવાય બીજું કંઈ ચાલે નહીં. તો શું કરવાનું? તો કે સના એવા 2 ભાગ કરો કે ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો બાદબાકી 5 થવા જોઈએ. પણ મોટી સંખ્યા આગળ હંમેશા લખવાનું ટેવ પાડવાની. તો 3 × 2 = 6. તો જો 3 ને 2 5 થાય કે નહીં? બસ એવા એના 2 અવયવો પાડવાના છે. તો આ 2 અવયવો પડી ગયા. વચ્ચે ગુણાકાર નથી કરવાનો. 3 × 2 = 6. હવે શું કરવાનું? તો કે બંનેને વર્ગમૂળની ટોપી પહેરાવવાની. વચ્ચે નિશાની કઈ કરશો? તો કે જે અહીંયા જે હોય ને એ જ નિશાની કરવાની. કેટલી થશે? પ્લસ. બસ આ તમારો જવાબ. હકીકતમાં મેં આમાં શું કરેલું છે તો કે મેં આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવી છે જો આ રીતના. પણ આ તમારે એક્ઝામમાં કરવાનું નથી. આને હું આમ લખી શકું 3 + 2 વર્ગમૂળમાં 6 છે. અને હું આમ લખી શકું 3 × 2 લખી શકાય? તો કે હા. હજી જો મારે આને પૂર્ણ વર્ગ બનાવીએ તો હું શું કરીશ? જો રકમમાં કાંઈ ચેન્જ નથી કરતો. આ 3ને હું શું લખીશ? વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ. તો પાછા 3 ના 3 થઈ ગયા. વર્ગમૂળમાં 2 અને એનો વર્ગ. પાછા 2 ના 2 થઈ ગયા. +2. આ બેને અલગ અલગ લખી નાખો. જો જે આ પૂર્ણ વર્ગ પદાવલી જેવું દેખાય કે નહીં? a² + b² + 2ab. પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ કે નહીં? આવી રીતના x + y², x², y², 2xy. ઘણા લોકો 2xy ને વચ્ચે લખતા હોય, એનાથી કંઈ ફરક પડે નહીં. તો સેમ આવું તમને દેખાય કે નહીં? જો x², y², 2x, 2y, √3 થઈ ગયું. તો આના ઉપરથી તમે આ પણ લખી શકો. તો આને તમે આમ પણ લખી શકો √3 + √2² હમણાં જ શીખી ગયા. વર્ગમૂળની નિશાની હટાવો અને ઘાતને અડધી કરો. 2 ના અડધા 1 થાય. તો આનો જવાબ શું આવે? √3 + √2. પણ એક્ઝામમાં આટલું મોટું લાંબુ કરવા જવાની જરૂર નથી. એક્ઝામમાં આ જ શોર્ટકટ વાપરવાની છે. સીધી સના એવા 2 અવયવો પાડો 3 × 2 = 6.
બંનેને વર્ગમૂળની નિશાની કરો અને વચ્ચે નિશાની અહીંયા જે હોય એ જ નિશાની મૂકવાની, બરાબર. તો જવાબ આવશે તમારો વર્ગમૂળમાં 3√2. હા, આગળ પાછળ લખો એનાથી કંઈ ફરક પડે નહીં. 2025નો દાખલો. તો સીધી શોર્ટકટ. એવા 30ના 2 અવયવો પાડો કે સરવાળો 17 થવો જોઈએ, ગુણાકાર 30 થવો જોઈએ. તો 15 દુ 30. હવે તો કે બંને ટોપી, વચ્ચે નિશાની પ્લસ. સે આવો ક્યાંય જવાબ? સી ફોર કટપ્પા. થઈ ગયો દાખલો, બરાબર. થોડોક એડવાન્સમાં જઈએ કે આ દાખલામાં પણ આપણે નિયમ એવો હતો કે અહીંયા બગડો જ હોવો જોઈએ, અહીંયા બગડો નથી. તો પહેલાં બગડો કરો. તો 7 + 2√. હવે જો આ બગડાને તમે અંદર લઈ જશો તો એ કેવો થઈ જાય? વર્ગ થઈને જશે. કેવો થઈને જશે? વર્ગ થઈને જશે. એટલે જો આવી રીતના કે આમાંથી હું આને આ બગડો છે એ તમારો 4 છે ને આમ લખું 2 × 2 વર્ગમૂળમાં 3. હા, 2ને જો મારે અંદર લઈ જવું હોય તો શું લઈ જવો પડે? તો કે 2ના 4 થઈ જાય. શું થઈ જાય? 4 થઈ જાય. શું કામ? આનું વર્ગમૂળ કાઢો છે. 2નું વર્ગમૂળ કાઢો તો 2. તો 2 બહાર નીકળે તો પાછો 2 આવી ગયો. રકમમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. એટલે આવું છે. જો આ 50 છે, હું આ વર્ગમૂળમાં 50 લખું તો આને બીજી ભાષામાં શું લખાય કે આની અંદર 25 સુપાણેલો છે. જો 25 દુ 50, 25નું વર્ગમૂળ બહાર કાઢો તો 5, 5 દુ વર્ગમૂળમાં 2. તો આ 2 સરખું કહેવાય. જો 5નો અંદર લઈ જાઓ વર્ગમૂળની તો 5નો વર્ગ થાય કે નહીં? તો 5નો વર્ગ 25, 25 દુ 50 આવી ગયા. તો આ બંને વસ્તુ સરખી કહેવાય. એમ આ 2ને અંદર લઈ જાઓ તો એ કેવા થઈ જાય? 4 થઈ જાય. એનો વર્ગ થઈ જાય, બરાબર. તો અહીં અંદર જવાબ શું આવશે? 4 તેરી 12. હવે જો આપણા ફોર્મેટમાં બની ગયું, આપણા ફોર્મેટમાં હોવું જરૂરી છે, બરાબર. તો એવા 12ના 2 અવયવો પાડો, ગુણાકાર 12 થવો જોઈએ, સરવાળો 7 થવો જોઈએ. તો 4 તેરી 12 થઈ ગયું. તો કે હા. બંનેને વર્ગમૂળની નિશાની કરો. થઈ ગઈ. તો કે હા. વચ્ચે નિશાની પ્લસની કરો. બસ આ જ તમારો જવાબ. સાહેબ આવો તો જવાબ નથી. તો વર્ગમૂળમાં 4નું વર્ગમૂળ નીકળે તો એને શું કહેવાય? 2. 3નું નીકળે નહીં. તો જવાબ શું થશે? 2√3. બરાબર. તો આ રીતના છે દાખલો તમે ગણી શકશો. ચલો, તો અહીંયા સુધી આપણું આ વર્ગ અને વર્ગમૂળ છે એ પૂરું થઈ ગયું છે. આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાણો હશે. મેં એવો પ્રયત્ન કરેલો છે દરેક ટાઈપના દાખલા આવી જાય, સાદુરૂપના પણ સારા સારા દાખલા છે એ મેં લેવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર. તો અહીંયા આપણે આ કમ્પ્લીટ વર્ગમૂળ કરીએ છીએ. નેક્સ્ટ આપણે ઘનમૂળ પણ લઈ લઈશું, બરાબર. એટલે લાઇનમાં આપણું બેઝિક ગણિત છે ધીમે ધીમે પૂરું થઈ જશે, બરાબર. તો મળીએ મિત્રો નેક્સ્ટ. હા, કે આની પ્રેક્ટિસ શીટ તમને આપેલી છે એ વ્યવસ્થિત પૂરી કરજો. ખાલી આટલું કરશો ચાલશે, પણ તો આનું રિવિઝન વધારે કરવું પડશે. પણ થોડીક પ્રેક્ટિસ વધારે કરશો તો તમારી દાખલા ગણવામાં ઝડપ વધી જશે, બરાબર. તો આની સાથે જે પ્રેક્ટિસ આપવામાં આવે છે એને વ્યવસ્થિત સોલ્વ કરવી, વ્યવસ્થિત નોટ બનાવવી, બરાબર. તો મળીએ મિત્રો એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.